સાવધાન, તે બે આવી ગયા છે. અને જ્યારે પણ તે બે આવતા હોય છે ત્યારે 12 રાશિના જાતકોના જીવનમાં, એટલે કે દરેક વ્યક્તિના જીવનમાં ઉથલ પાથલ મચાવી દેતા હોય છે. કારણ કે તે બે દેખાતા તો નથી, પરંતુ તે બેનો જે ઇમ્પેક્ટ થાય છે તે લાંબા સમય સુધી થતો હોય છે. મિત્રો, હું વાત કરી રહ્યો છું છાયાગ્રહ રાહુ અને કેતુની. 18 મે 2025ના રોજ રાહુ અને કેતુએ જે રાશિ પરિવર્તન કર્યું છે, પહેલાં કન્યા અને મીન રાશિમાં ગોચર કરતા હતા, તેમાંથી હવે સિંહ રાશિ અને કુંભ રાશિમાં તે ગોચર કરી રહ્યા છે. અને જો રાહુ અને કેતુ વિશે જો તમને વધારે ડિટેલમાં જણાવું તો આપણા શાસ્ત્રોમાં તે પણ લખ્યું છે કે દેવતાઓ પણ તે ઈચ્છતા ન હતા કે રાહુ અને કેતુ અમૃત કળશ પીને પછી ત્યારબાદ તેઓ પણ અમરત્વ હાંસલ કરે. મિત્રો, આ તે જ રાહુ કેતુ છે જેને 2008માં વૈશ્વિક મંદવી કરાવી હતી. 1962માં પણ જે વોર થયું હતું ઇન્ડિયા ચાઇનાનું, તે પણ રાહુ કેતુના આ ગોચરના આધારે જ થયું હતું. તેથી આવનારા સમયમાં ઘણી બધી તકલીફ જે કંઈ પણ થવાની છે તેના વિશે તો ડિટેલમાં વિડીયો હું તમને જણાવીશ જ, પરંતુ તમારી રાશિ અનુસાર, એટલે કે મેષથી મીન રાશિના તમામ જાતકોને રાહુ અને કેતુનું આ રાશિફળ કેવું રહેવાનું છે, તેમનું ગોચર કયા પ્રમાણે રહેવાનું છે, તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરશું. જો તમે આ વિડીયો આ ચેનલ પર આજે જ આવ્યા છો, ખૂબ શુભ મુહૂર્તમાં તમે વિડીયો જોઈ રહ્યા છો, કારણ કે તમને ઘણી બધી માહિતી આજના વિડીયોમાં જાણવા મળવાની છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે તેની સાથે જે બેલ આઇકન છે તે બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી તમારા રાશિ ભવિષ્યને રિગાર્ડિંગ વાસ્તુ, ન્યુમરોલોજી, મંથલી પ્રેડિક્શન, તમામને લગતી જે કંઈ પણ માહિતી હું જે અપલોડ કરું છું તે તમને ડે ટુ ડે લાઈફમાં ખૂબ મદદરૂપ થઈ શકે અને તમને તેની રેગ્યુલરલી નોટિફિકેશન મળતી રહે. હવે આ ખૂબ લોંગ વિડીયો થવાનો છે, તેથી તમારી રાશિના આધારે જો તમારે તે ગોચર પરિવર્તન ચેક કરવું હોય તો ટાઈમ લેપ્સ પણ તમને તે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે. ફક્ત તમારી રાશિના સમયને પ્રેસ કરો, તમે ડાયરેક્ટલી તે તમારી રાશિ પાસે તમે પહોંચી જશો અને તમારી રાશિનો વિડીયો તમે જોઈ શકશો. તમામ રાશિના જાતકો માટે તમારે કયા ઉપાય કરવાના છે આવનારા 18 મહિના માટે તે ડિસ્ક્રિપ્શનમાં લખ્યા છે, તે પણ ચેક કરવાનું ન ભૂલશો. તો સૌથી પહેલાં આપણે વાત કરશું કે મેષ રાશિના જાતકોની. મેષ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકનું નામ અ, લ અને ઈ આ 3 મૂળાક્ષર પરથી થાય છે, કે પછી જે કોઈ પણ વ્યક્તિની જન્મપત્રિકામાં મેષ રાશિમાં ચંદ્ર હોય, 1 નંબરમાં ચંદ્ર હોય છે, જે પ્રમાણે તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તે પ્રમાણે તેની થાય છે મેષ રાશિ. તો આ રાશિના તમામ જાતકો રાહુ અને કેતુનું ગોચર તમારી જન્મપત્રિકાના 11મા અને 5મા સ્થાનમાં થવાનું છે. 11મું સ્થાન એટલે કે જે લાભનું સ્થાન છે, લાલચનું સ્થાન છે, ઈચ્છા પૂર્તિનું સ્થાન છે, અને 5મું સ્થાન જે છે તેનાથી તદ્દન વિપરીત, એટલે કે તે બતાવે છે તમારા બાળકને, તમારું એજ્યુકેશનને, તમારા વ્યસનને, કે તમને કેટલો નાનો મોટો લાભ થશે, કે તમે કોઈ લાલચમાં, ટ્રેપમાં ફસાઈ જશો. તો આપણે વિગતવાર ચર્ચા કરીએ તો સૌથી પહેલાં તો મેષ રાશિના તમામ જાતકો તમારા કરિયરના રિગાર્ડિંગ આ રાશિ ભવિષ્ય, એટલે કે 18 મે 2025 પછીના 18 મહિના તમારા માટે કેવા રહેવાના છે જો તેના વિશે ચર્ચા કરીએ તો કરિયર બાબતે તમારા માટે થોડુંક ચેલેન્જિંગ રહેશે. તમારી પાછળ થોડુંક વધારે પડતું પોલિટિક્સ થઈ શકે છે અને તમે મહેનત પૂરેપૂરી કરો, પરંતુ તે ફળ તમને ન મળે, તમારી જે ઈચ્છાઓ છે તે પૂર્ણ ન થાય, પૂરેપૂરી મહેનત કરવા છતાં પણ તમને તમારા ફળના આધારે ઇન્ક્રીમેન્ટ, પ્રમોશન કે તમને જે કંઈ પણ વેજીસ મળવા જોઈએ તે ન મળે તેવા સંજોગો બની રહ્યા છે. પરંતુ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે રાહુ અને કેતુનું 5મા અને 11મા સ્થાનમાં આવું, કે જે તમારા રિલેશનશિપમાં વધારો કરશે. તમે વધારે લોકો સાથે મળવાનું પસંદ કરશો અને લોકો સાથેના રિલેશનશિપ બિલ્ડ કરવામાં તમે આગળ વધવાના છો. સાથે જ રાહુનું 11મા સ્થાનમાં આવું, કે જે તમારા નેટવર્કમાં વધારો કરશે. તમે વધારે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરશો, તમારા ગ્રાહકમાં પણ વધારો થવાનો છે. ફક્ત એ જ છે કે રાહુ જ્યારે પણ 11મા સ્થાનમાં આવે છે તો તમારે આઉટ ઓફ ધ બોક્સ વિચારવું પડે છે, આઉટ ઓફ ધ બોક્સ તમારે કાર્ય કરવું પડે છે, એક્સ્ટ્રા અવર્સ ડ્યુટી પણ કરવી પડે છે. કારણ કે રાહુ 11મા સ્થાનમાં રહીને તે તમારી લાલચ, તમારા લોભમાં વધારો કરશે. 11મા સ્થાન રાહુ એટલે કે વધારે પૈસા, વધારે ઇન્કમ, પણ તે તમને તમામ વસ્તુ તો આપશે, પરંતુ એક વસ્તુ તમારા પાસેથી લઈ લેશે. તે શું છે? તે છે તમારી મેન્ટલ પીસ. તમે ભલેને મહિનાના 1 લાખ, 2 લાખ, 10 લાખ, 1 કરોડ કેમ નથી કમાતા, છતાં પણ તમારા મનમાં તમને તે જ રહેશે કે ના, મારે કંઈક હજુ પણ વધારે મોટું કરવું છે. હું નોર્મલ જે ટાઈમ વેસ્ટ કરું છું કેટલીક જગ્યા પર, તે પણ મારે ન કરવો જોઈએ. તેથી રાહુ તમને હંમેશા પૈસા માટે ખાસ કરીને લોભ, લાલચ આપશે, બિઝનેસને વધારે એક્સપાન્ડ કરવાની લાલચ આપશે. તમારા ડિઝાયર્સમાં તે ખૂબ વધારો કરવાના છે, તો તે ડિઝાયરમાં તે વધારો કરશે અને તેના માટે તમને દોડતા કરશે. શનિદેવ પણ તમારા ઓલરેડી 12મા સ્થાનમાં છે, તે તમારે ફક્ત દોડવાનું છે અને મહેનત પ્રાપ્ત કરવાની છે. પરંતુ
લોભ લાલચમાં આવીને કેતુદેવ જે 5મા સ્થાનમાં છે, શેર માર્કેટ, ઇન્વેસ્ટમેન્ટ, એ બધામાં તમારે ખૂબ કાળજી રાખવાની છે. જો તમે બેટિંગ કરી રહ્યા છો, ડ્રીમ 11, IPL કે વર્લ્ડ કપ, કોઈ પણ પ્રકારના એપ્લિકેશન કે 3 પત્તી કે જંગલી રમી, આ તમામ ગેમોમાં જો તમે પૈસા લગાવી રહ્યા છો, ખાસ કાળજી રાખજો. નહીં તો જે તમામ સામ્રાજ્ય તમે ઊભું કરવા માગો છો તેમાં તકલીફ થઈ શકે છે. કોઈના પાસેથી પણ 1 રૂપિયો પણ ઉછીનો લેવાનો નથી. જો તે તમે લેશો તો તમને તકલીફ પહોંચાડશે. સાથે તમે જોશો તો તમને અચાનક જ ઇનોવેટિવ આઈડિયાઝ આવી રહ્યા છે તેવું પણ તમને જણાશે. મગજમાં ખૂબ વધારે વિચારો ચાલી રહ્યા છે, મારે આ કરવું છે, તે કરવું છે, જો હું આ બિઝનેસમાં આગળ વધું તો ઘણા વધારે આગળ વધી શકું છું. તમામ તમે વિચાર કરી શકો છો, પરંતુ જ્યારે તેને ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવે તો તમે તે પાછળ લેગિંગ કરી રહ્યા છો. તેથી તમારે એક ડાયરી બનાવવાની છે, તેમાં તમારા જે કોઈ પણ વિચારો આવતા હોય તે વિચારો તમારે લખવાના છે, તેને ટાર્ગેટ સેટ કરવાનું છે અને ટાર્ગેટના આધારે તમારે આગળ વધવાનું રહેશે. અને કેતુ દેવતા જે 5મા સ્થાનમાં છે તેના આધારે તમને તે કહી શકું છું કે તે પ્રેમ સંબંધનું સ્થાન છે. તમારા જે કોઈ પણ ટેમ્પરરી રિલેશનશીપ હોય કે તમે મેરિડ હોવાને સાથે પણ તમારું કંઈ બીજું અફેર હોય, બંધ કરો, નહીં તો વધારે મોટી સમસ્યા, વધારે મોટી તકલીફ આવી શકે છે. તમારા જીવનમાં તે ખૂબ તકલીફ કરશે. ટેમ્પરરી રિલેશનશીપ બંધ કરો. જો તમારી એવી કોઈ રિલેશનશીપ નથી તો તમે રીલ્સ, શોર્ટ્સ, એમાં પણ જે કોઈ પણ જે આઈડિયલ રિલેશન કેવા હોવા જોઈએ, કપલના કેવા હોવા જોઈએ, તો રીલ રિલેશનશીપને સાઈડ પર રાખીને તમારા જે રિયલ રિલેશનશીપ છે તેના પર વધારે ધ્યાન આપો તો વધારે સારું રહેશે. નહીં તો ઓવર એક્સપેક્ટેશન તમારા સારા એવા રિલેશનશીપને બગાડી શકે છે. તેથી રાહુ અને કેતુનું આ જે રાશિ પરિવર્તન થઈ રહ્યું છે સિંહ રાશિમાં અને કુંભ રાશિમાં, તે તમારા માટે ફક્ત તે જ સૂચવી રહ્યું છે. ઓવર થિંકિંગ ન કરો, એક ડાયરી બનાવો અને તેમાં લખો કે તમારે શું કરવું છે, એક્ઝિક્યુટ કરો અને તમામ તમારા ડિઝાયરને પૂરું કરો. એકંદરે જોવા જઈએ તો તમારા માટે ખૂબ ગેમ ચેન્જિંગ, તમારા કરિયર માટે, તમારી લાઈફ માટે, તમારી હેલ્થ માટે ગેમ ચેન્જિંગ આ ગોચર રહેવાનું છે. તેનો પૂરેપૂરો ઉપયોગ કરો અને જીવનમાં અણધારી સફળતા કે જે બીજા લોકોએ જોયું પણ ના હોય તેવી સફળતા તમે પ્રાપ્ત કરી શકો છો, તો તેના પાછળ લાગ્યા રહો. આગળ આપણે વાત કરશું કે વૃષભ રાશિના જાતકો માટે આ ગોચર કેવું રહેવાનું છે. વૃષભ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ બ, વ, ઉ આ 3 મૂળાક્ષર પરથી થાય છે તેની થાય છે વૃષભ રાશિ. સાથે જ જે લોકોની જન્મપત્રિકામાં 2 નંબરમાં એટલે કે વૃષભ રાશિમાં ચંદ્ર લખ્યો હોય તેની પણ વૃષભ રાશિ થતી હોય છે. નામ રાશિની સાથે ચંદ્ર રાશિ પણ થતી હોય છે. વૃષભ લગ્ન પણ જે લોકોનું છે તેના માટે પણ આ રાશિ ભવિષ્ય એપ્લિકેબલ થઈ શકે છે. તો રાહુ અને કેતુ તમારી જન્મપત્રિકાના 10મા સ્થાનમાં અને 4થા સ્થાનમાં આવી રહ્યા છે. 10મું સ્થાન કે જે તમારા કરિયરનું છે, તમારી જે જોબ કરી રહ્યા છો, તમારા પ્રોફેશનનું છે, અને 4થું સ્થાન એટલે કે તમારી મિલકત, તમારી જે કંઈ પણ તમારી પાસે ગાડી, બંગલા, મકાન, તમારા માતા, તમારી પાસે જે કંઈ પણ એસેટ છે તે તમામ 4થા સ્થાનથી જોવામાં આવે છે. તો વૃષભ રાશિના તમામ જાતકો, તમે કેટલાક સમયથી જોયું હશે કે તમને કરિયરમાં તેમ થઈ રહ્યું છે કે મને આ કરિયરથી નથી મજા આવી રહી, મારે જોબ ચેન્જ કરવી છે કે જોબથી બિઝનેસ પર સ્વિચ કરવું છે. એટલે કે તમને કહીએ ને તો કિક નથી મળી રહી કે જીવનમાં જે હાસિલ કરવું છે તે હાસિલ નથી કરી શકાતું. તો આ રાહુ અને કેતુ તમને તે જ બતાવી રહ્યા છે. રાહુનું 10મા સ્થાનમાં આવું કે જે તમને કહેશે કે મારે વધારે રિલેશનશિપ બિલ્ડ કરવા છે, મારે પબ્લિક ઇમેજ મારી ઊભી કરવી છે, લોકો મને જોતા જ મારું માન સન્માન કરે અને હું જે સભામાં જાઉં ત્યાં ફક્ત મારા નામનો જ ડંકો વાગે તેવું તમે ઈચ્છી રહ્યા છો, તો તમે ખૂબ સાચા માર્ગે જઈ રહ્યા છો. કારણ કે રાહુ અને કેતુનું આ જે રાશિ પરિવર્તન છે તે તમને પબ્લિક ઇમેજ ઊભી કરવામાં અને વધારેમાં વધારે જોબમાં સક્સેસ પ્રાપ્ત કરવા માટે આગળ વધારી રહી છે. સાથે તમારા સાથે પોલિટિક્સ રમવાના સંજોગો તો બની રહ્યા છે, પરંતુ તમે તેમાં તમામને પછાડીને તમે આગળ વધી રહ્યા છો. સાથે જ હવે તમારે થોડુંક સ્માર્ટ વર્ક કરવાની જરૂરત થઈ રહી છે. કારણ કે તમારા વર્ક પ્લેસ પર તમે મહેનત તો ખૂબ કરી, તમામ લોકો તમને પાછળ પાડવા તો માગે છે, પરંતુ સ્માર્ટ વર્ક એટલે કે તમને લોકો તમારી રેપ્યુટેશનમાં વધારો થાય, તમારા સોશિયલ, તમારા નેટવર્કિંગમાં ખૂબ વધારો થાય, તમારા નામથી જ કામ થઈ જાય, તે તમામ વસ્તુ કરવાનો સમય આવી ચૂક્યો છે. કારણ કે તમે અચાનક જ મીટિંગમાં અચાનક જ બોલ્ડ આઈડિયાઝ આપી શકો છો. તમે ખૂબ ઓછું બોલશો, પરંતુ જે કંઈ પણ તમે બોલશો તે ખૂબ અલગ જ ઇમ્પેક્ટ આપી શકે છે. બોસ તમારાથી ખુશ થઈ શકે છે અને તમારી સાથે જે કામ કરતા તમારા કલીગ છે તે લોકો તમારા પર જેલેસી કરી રહ્યા છે. તેથી તમારા પાછળ ખૂબ કાવા દાવા ખટપટ કરવાના સંજોગો બની રહ્યા છે. બોસને તમારું ખોટું બેડ ટોક તે લોકો કહી શકે છે કે આ વ્યક્તિ તો આવા છે, તે કંઈ કામ નથી કરતા, કંઈક બીજું કામ કરે છે, પરંતુ તમારે ચિંતા નથી કરવાની, તમારે તો રાજ કરવાનું છે. તે લોકોને થોડી ખબર પડવા દેવાની છે કે તમારા 10મા સ્થાનમાં રાહુદેવ વિરાજમાન છે અને તમારે તો રાજ કરવાનો સમય આવી ચૂક્યો છે. તમારે એક વાતની કાળજી રાખવાની છે, સ્માર્ટ વર્ક.
સ્માર્ટ વર્ક કયા પ્રમાણે કરવાનું છે? બીજા લોકોના ખભા પર બંદૂક મૂકીને ચલાવવાનો સમય આવી ગયો છે. બોસ ભલે ને તમને ગમે તેટલું કામ આપે, તમારે તે રીતે સ્માર્ટ વર્ક કરવાનું છે કે તે કામ કોઈ બીજા કરે અને તે કામ જે બીજા કરે છે તેનો તમને લાભ તમને થઈ શકે. તેથી તમને ક્રેક કોડ આપી રહ્યો છું, તે તમારે ખાસ કાળજી રાખવાની છે. કેતુદેવ ચોથા સ્થાનમાં છે એટલે તમે જે કોઈ પણ બિલ્ડિંગ કે કોઈ પણ પ્રોપર્ટી લેવામાં કે તમારા માતા સાથેના સંબંધના માતાનું સ્વાસ્થ્ય જે કંઈ પણ ચાલતું હતું તેમાં તકલીફ આવી રહી છે. તમારા એક જ વારમાં તમારા પ્રોપર્ટીને લગતા કોઈ પણ કામ હોય તે પૂર્ણ ન થાય, તે ડીલે થયા કરી શકે છે. માતાનું સ્વાસ્થ્ય અવારનવાર તકલીફ આપી શકે છે. તે બાબતે તમારે ખાસ કાળજી રાખવાની રહેશે. અને જે લોકો પણ બિઝનેસ કરી રહ્યા છે, તો વૃષભ રાશિના તમામ જાતકો જે લોકો પણ બિઝનેસ કરી રહ્યા છે, તો બિઝનેસ બાબતે તમારે એક્સ્ટ્રા રિસ્ક લેવાનો સમય આવી ચૂક્યો છે. અત્યાર સુધી તમે ખૂબ કોમ્પ્રોમાઇઝ કરીને તમારા રિલેશન ફૂંકીને તમે પગ મૂકી રહ્યા હતા, પરંતુ આવનારા સમયમાં હવે તમારે રિસ્ક લેવાનું છે ને તે તમને જીતાડશે પણ ખરું, તમને આગળ પણ વધારશે. તેથી તમારે બિઝનેસમાં પણ તમારા નામનો ડંકો વગાડવાનો સમય આવી ચૂક્યો છે. ઇન શોર્ટમાં જોવા જઈએ તો તમે બિઝનેસ કરતા હો કે જોબ કરતા હો, તમે એક્સ્ટ્રા અવર્સ, એક્સ્ટ્રા વર્ક, કામ કરીને, સ્માર્ટ વર્ક કરીને તમે આગળ વધી શકો છો. જેના કારણે ચોથા સ્થાનમાં કેતુ છે કે જે ચોથું સ્થાન તમારી ફેમિલીને પણ ઇન્ડિકેટ કરે છે, તમારા સુખને પણ ઇન્ડિકેટ કરે છે. તો તમારી ફેમિલી તમને કહી શકે છે કે તમે તો અમને સમય જ નથી આપી રહ્યા, તમે ફક્ત કામ અને કામ, તમારા માટે તમારી નોકરી સૌથી મહત્ત્વની છે, તમે તેવું કરી રહ્યા છો. તો આ પ્રમાણે વર્ક લાઈફ બેલેન્સ રાખવું ખૂબ જરૂરી છે. જો વર્ક લાઈફ બેલેન્સ રાખશો તો રાહુ કેતુનું આ ગોચર તમને ખૂબ શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. તમારા નામનો ડંકો પણ તમે વધારી શકો છો અને તમારી ફેમિલી સાથે પણ તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. તેથી તમારે એક પ્લાનિંગ કરવાનું છે કે 5+2 એટલે કે 5 દિવસ તમે પૂરેપૂરું વર્ક કરો, પરંતુ બાકીના 2 દિવસ તમે તમારી ફેમિલી સાથે યોગ્ય સમય પસાર કરો, તેવું તમારે રાખવું ખૂબ જરૂરી રહેશે. અને જ્યારે તમે એક્સ્ટ્રા વર્ક કરી રહ્યા છો તો તે સમયે તમારી ફેમિલી પણ એમ માનશે કે તમને લાગી શકે છે કે તે લોકો તમને સમજી શકતા નથી. જૂની વાતો યાદ કરીને પણ તે વાદે પર તમારા સાથે ઝઘડો કરી શકે છે, તમને નીચું બતાવી શકે છે. આ ગોચર દરમિયાન તમારે કંઈ જ વળતો જવાબ નથી આપવાનો. તમારે ફક્ત અને ફક્ત મેડિટેશન કરવાનું છે અને ચૂપચાપ મોઢું નીચું નમાઈને તમારે તમારું કાર્ય કરવાનું છે. પરંતુ જે આગળ કહ્યું છે 5 days વર્કિંગ અને બાકીના 2 દિવસમાં ભલે તમારી જોબ ચાલુ હોય, પરંતુ બાકીના સમયમાં તમારે તમારી ફેમિલીને ટાઈમ આપવો ખૂબ જરૂરી છે. નાની મોટી યાત્રા તમે કરશો તો તે તમારા માટે તમારી ફેમિલી સાથેના સારા સંબંધો, હાર્મોની ક્રિએટ કરવામાં તમને મદદરૂપ થઈ શકે છે. હવે આપણે આગળ વાત કરીએ કે મિથુન રાશિના જાતકો માટે રાહુ અને કેતુનું આ ગોચર શું લઈને આવી રહ્યું છે. મિથુન રાશિ એટલે કે જે કોઈ જાતકોનું નામ ક, છ, ગ આ 3 મૂળાક્ષર પરથી થાય છે કે પછી તેની જે કોઈની પણ જન્મપત્રિકામાં 3 નંબરમાં ચંદ્ર લખ્યું હોય, તેના માટે આ ગોચર કેવું રહેશે તેના વિશે ચર્ચા કરીએ. તમારી જન્મપત્રિકાના આધારે ચંદ્ર કુંડળીના આધારે 9મા સ્થાનમાં અને 3જા સ્થાનમાં રાહુ અને કેતુનું ગોચર થવા જઈ રહ્યું છે. 9મું સ્થાન એટલે કે જે મોટી યાત્રાઓ છે અને 3જું સ્થાન એટલે કે નાની મોટી યાત્રાઓ છે તેના વિશે તે જણાવે છે. તેથી યાત્રાઓ તો આવી રહી છે. મોટી યાત્રાઓ કરવા માટે કે નાની ટ્રીપ પણ ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે કે ઓફિસ કલીગ સાથે કરવા માટે તૈયાર થઈ જાઓ. કારણ કે આ રાશિ પરિવર્તન તમને યાત્રાઓ તો અચૂક કરવાનું છે. કેવી યાત્રાઓ? તો તે યાત્રાઓ છે ધાર્મિક યાત્રાઓ. તમારા લાઈફમાં એ પ્રમાણેના ચેન્જ આવશે કે જે વ્યક્તિ હંમેશા ગોવા, બાલીનું વિચારતા હતા, તે વ્યક્તિ અચાનક જ કહેશે કે મારે કેંચીધામ જવું છે, કે કહેશે કે મારે શિરડી જવું છે, મારે સોમનાથ જવું છે, મારે કેદારનાથ જવું છે. તો આ પ્રમાણે અચાનક જ તમારી લાઈફમાં 180 ડિગ્રી ટ્રાન્સફોર્મેશન આવી શકે છે. તમે જે પાર્ટી પીપલ હતા ને, તે પાર્ટી પીપલમાંથી હવે તમારા ઇનર પીસ પર ધ્યાન આપવાની શરૂઆત કરી દેશો. તેથી તમે સ્પિરિચ્યુઆલિટી અને ધાર્મિકતા તરફ આગળ આ ગોચરના 18 મહિના દરમિયાન આગળ વધી રહ્યા છો. આગળ વાત કરીએ તો 9મું સ્થાન કે જે તમારા પિતાનું છે, તમારા પિતા સાથે તમને મતભેદ થવાના સંજોગો ખૂબ વધી રહ્યા છે. તેનું તમારે ખૂબ કાળજી રાખવાની છે. પિતાના સ્વાસ્થ્ય વિશે પણ કાળજી રાખવાની રહેશે. તમને લાગશે કે તમે જોબ પરથી ઘરે આવી રહ્યા છો અને અચાનક જ તમારા પિતાનો મૂડ બગડેલો છે. તેમનો મૂડ કયા કારણે બગડેલો છે તે તો તમને ખબર નથી, પરંતુ તમારા સાથે જેવા વાત કરવાના તમે પ્રયત્ન કરશો તે તમામ ગુસ્સો તમારા પર થઈ શકે છે. તેથી પિતા સાથે તું મેં થવાના સંજોગો બની રહ્યા છે. તેથી પિતા સાથેના સંબંધોમાં હાર્મોની ક્રિએટ કરવી જરૂર છે. તેમને જે કરવું છે તે કરવા દો. તેમના સાથે બીજી કંઈ પણ વધારે બાબત વિશે ઝઘડો કે કંઈ કરવાનું નથી. સાથે જે કોઈ પણ બીજા રિલેશનશિપ છે, તમારા જોબ છે, તમારા વાઇફ છે કે તમારા ફેમિલીમાં તમારા સિબલિંગ્સ છે, તમને જે કંઈ પણ ખરાબ લાગી રહ્યું છે
તે તેમને ચોખ્ખું ક્લિયરલી કહી દો કે મને આ વાત નથી ગમી, તો તમે આ ડિસિઝન ન લો, કે પછી જો તમે ડિસિઝન લેવાના હશો તો હું તેમાં તમારી સાથે નથી. તો એ વાતનું તમારે ખાસ કાળજી રાખવાની છે. તમારે થોડુંક બોલ્ડ તમારા માટે પણ બનવું જરૂરી છે. તમારા જે વિચારો છે તે લોકો સામે લાવવા જરૂરી છે. બીજી મહત્ત્વની વાત તે જ છે કે જો તમે શોર્ટ ટર્મ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી રહ્યા છો, એટલે કે તમને લાગે કે ક્રિપ્ટો કરન્સી કે શેર માર્કેટમાં થોડા પૈસા નાખું, Dream11માં થોડા પૈસા મૂકું અને તેનાથી મને કરોડો રૂપિયા, લાખો રૂપિયા મળી જાય, મને મોટો ધનલાભ થઈ જાય, તો તે તમારી ભૂલ છે. કારણ કે તમારે શોર્ટ ટર્મ પ્લાનિંગ માટે આ 18 મહિનામાં તો નથી જ જવાનું. તમારે લોંગ ટર્મ પ્લાનિંગ, લોંગ ટર્મ ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં જ આગળ વધવાનું છે. જો તમે તે કરશો તો તમે જ ત્યારબાદ 18 મહિના પછી કે 2 વર્ષ પછી આ વિડીયો પર ફરીથી આવશો અને તમે કહેશો કે તમે જે કહ્યું હતું તે સાચું હતું, મેં તે જ સમયે જે લોંગ ટર્મ પ્લાનિંગ કર્યું તેનું વળતર મને હાલમાં મળી રહ્યું છે. તો તેથી તમારે પણ લોંગ ટર્મ પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી બની રહેશે. પ્રોફેશનલ લાઈફમાં તમને થશે કે તમારે તમારી આઈડેન્ટિટી થોડી ક્રિએટ કરવી જરૂરી છે. થોડાક અપ એન્ડ ડાઉન વધારે આવી રહ્યા છે અને તેના સાથે જ તો જો તમારા ટ્રાન્સફરની જોબ છે તો ટ્રાન્સફરની કે સેલ્સ માર્કેટિંગમાં તમે જોડાયેલા છો તો તમે તેવી અનફેવરેબલ લોકેશન પર તમારે જવું બની શકે છે કે જ્યાં તમને જોબ કરવા કરતાં પણ વધારે જોબ ચેન્જ કરવાનો તમને વધારે વિચાર આવે. તેથી જો પ્રોફેશનલ લાઈનની જો આપણે વાત કરીએ તમારા કરિયરની, તો તે બાબતે તમને થોડુંક અપ એન્ડ ડાઉન વધારે રહી શકે છે. તો મિથુન રાશિના તમામ જાતકો એકંદરે જો જોઈએ તો આ 18 મહિનાનું ગોચર જે છે તે તમારા માટે થોડુંક વધારે ઓવર થિંકિંગ અને એન્ઝાયટી ભરેલો સમય રહી શકે છે. કારણ કે તમારા પિતા અને તમારું પ્રોફેશનલ કરિયર જે છે તે તમને વધારે તકલીફ પહોંચાડી શકે છે. તેથી ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે. તમારા બેંક એકાઉન્ટમાં પૈસા પડેલા હોય પરંતુ તેને ઉપયોગ કયા પ્રમાણે કરે છે તેના માટે તમારા પાસે સમય ન હોય. તેથી તે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કોઈ સારા CA કે કોઈ પણ સારા પ્રતિષ્ઠિત તમારા વિશ્વાસુ વ્યક્તિના પાસે તમે રાખો, તેટલું તમારા માટે ખૂબ સારું રહેશે. તેથી મિથુન રાશિના જાતકો થોડુંક યુનિક સ્પિરિચ્યુઅલ પર્સપેક્ટિવથી આ 18 મહિના કાઢવાની જરૂરત છે. તમારે ડેલી વોક કરવું જોઈએ, ફ્રેન્ડ સાથે કે તમને જે કોઈ પણ લોકો સાથે વાત કરવાની પસંદ હોય તે લોકો સાથે વધારે સારો ટાઈમ સ્પેન્ડ કરવાનો સમય આવી ચૂક્યો છે. તે રીતે જો તમે રહેશો તો તમારા માટે આ ગોચર ખૂબ સારું રહેશે. તો હવે આપણે આગળ વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે રાહુ અને કેતુનું ગોચર શું કહી રહ્યું છે. કર્ક રાશિ એટલે કે જે કોઈ પણ જાતકનું નામ ડ અને હ મૂળાક્ષર પર છે કે જેની ચંદ્ર કુંડળીમાં 4 નંબરમાં, જેમની જન્મપત્રિકામાં 4 નંબરમાં ચંદ્ર લખ્યો છે તેને થાય છે કર્ક રાશિ. તો આ રાશિના તમામ જાતકો રાહુ અને કેતુનું ગોચર તમારા 8મા સ્થાનમાં અને બીજા સ્થાનમાં થઈ રહ્યું છે કે જે રાહુ અને કેતુ બંને માટે મોસ્ટ અનફેવરેબલ સિચ્યુએશન કહેવામાં આવે છે. તે પ્લેસિંગ કહેવામાં આવે છે. 8મું સ્થાન એટલે કે અચાનક જ તમારા જીવનમાં આવતો બદલાવ, તમે અચાનક જ તંત્ર સાધના તરફ વળી શકો છો. તમે જે કંઈ પણ પાસ્ટમાં થઈ ચૂક્યું છે તેના વિશે ડિટેલમાં રિસર્ચ વર્ક કરીને તે જાણવાનો પ્રયત્ન કરી શકો છો અને ખોટું રિસર્ચ પર, એટલે કે જે બાબતે તમારે જ્યાં ધ્યાન જ ન આપવાનું હોય તે તમામ બાબતો પર તમે ધ્યાન આપવાનું શરૂ કરી શકો છો. સેકન્ડ હાઉસ કે જ્યાં કેતુ ગોચર કહે છે તે તમારા ફેમિલીનું સ્થાન છે. તમારા ઇન્વેસ્ટમેન્ટનું, એટલે કે તમારા ઘરમાં જે પૈસા આવે છે, તમારું જે સંચિત ધન છે, તમે જે ભેગું કરેલું ધન છે, તે ભેગું કરેલું ધન કેવું રહેશે તે પણ કેતુદેવ ત્યાં ગોચર કહે છે. તો તેના વિશે આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં તો રાહુ અને કેતુ જ્યારે પણ 8મા સ્થાનમાં અને બીજા સ્થાનમાં આવે છે, મહેરબાની કરીને તમે જૂઠું બોલવાનું બંધ કરી દો. જો રાહુ અને કેતુ 8મા અને બીજા સ્થાનમાં આવશે, તમારે તેનાથી જીતવું હશે, તેમના તમામ કરેલા પાસાઓને ખોટા પાડવા હશે, સચ્ચાઈ સાથે તમારે હાથ મિલાવી દેવાની ખૂબ જ જરૂરત છે. જો તમે તે નહીં મેળવો તો રાહુ અને કેતુ તમને તકલીફ પહોંચાડી શકે છે. રાહુ અને કેતુ એક્ટિવ થવાનું 8મા સ્થાનમાં અને બીજા સ્થાનમાં તે પણ સૂચન કર્યું છે કે તમારા બાથરૂમમાં કંઈક ને કંઈક તકલીફ આવી રહી છે. એક દિવસે નળ બગડી ગયો, બીજા દિવસે લાઇટ બગડી ગઈ, ત્રીજા દિવસે પાણી આવવાનું બંધ થઈ ગયું, ચોથા દિવસે ગ્લાસ ફૂટી ગયો. આ પ્રમાણેનું કંઈક ને કંઈક બાથરૂમને લગતી જો તકલીફ હોય તો સારા એવા પ્લમ્બરને બોલાવીને કે આર્કિટેક્ટને બોલાવીને તે તમામ વસ્તુ પ્રોપરલી મેન્ટેન રાખવી ખૂબ જરૂરી છે. જો તે નહીં રાખો તો જીવનમાં તકલીફ સારી રહેશે. બીજી વસ્તુ તે પણ છે કે તમારે તમારા બાથરૂમને હંમેશા ડ્રાય રાખવાનું છે. જો તમે તેને વેટ રાખશો, ભીનું રાખશો તો તે તમને તકલીફ પહોંચાડશે. તો આ પ્રમાણે રાહુ કેતુ 8મા અને સેકન્ડ સ્થાનમાં તમને તકલીફ પહોંચાડી શકે છે. આગળ વાત કરીએ તો રાહુનું 8મા સ્થાનમાં આવું એટલે અચાનક જ તમે સ્પિરિચ્યુઆલિટી કે પછી તંત્ર સાધના, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર આ પ્રમાણેનું તમામ જ્ઞાન મને મેળવવું છે, મારે કંઈક એક્સ્ટ્રા રિસર્ચ વર્ક કરવું છે, તે પ્રમાણેનું તમારો બિહેવિયર થઈ શકે છે. અને તેથી જ તમારે કોઈ પણ એન્શન્ટ બુક વાંચવાની શરૂઆત કરવી જોઈએ. જેમ બને તેમ વધારે નોલેજ ગેઇન કરવું ખૂબ જરૂરી છે. તમારે વાહન ચલાવવા પર ખૂબ કાળજી રાખવાની છે. 18 મહિના સુધી નાની મોટી ચોટ ચપેટનો સામનો ન કરવો પડી શકે. હોસ્પિટલના ખર્ચા, કોર્ટ કેસના પણ ખર્ચા ન થાય, ધક્કા ન થાય,
તેની ખાસ કાળજી રાખવાની છે. સાથે જ આઠમું સ્થાન તમારા ઇનલોઝનું છે. ઇનલોઝ સાથે જેમ બને તેમ તમે વધારે ખોટું ન બોલો તેની કાળજી રાખવાની છે. એટલે કે તેમની કહેલી વાત તમને તરત મન પર લાગી શકે છે અને તમારા જે કંઈ પણ સસુરાલ પક્ષના લોકો છે તેના સાથે કંઈક ખોટું બોલી જવાય, તેમને ચાન્સ મળી જાય અને તમને વધારે પડતું પણ તે લોકો બોલી જાય તેવા સંજોગો બની શકે છે. તેથી કર્ક રાશિના તમામ જાતકો તમારે તે બાબતે પણ ખાસ કાળજી રાખવાની છે. પરંતુ આ રાહુ અને કેતુનું જે ગોચર 2nd અને 8મા સ્થાનમાં જે થઈ રહ્યું છે તેના કારણે તમારે કયા પ્રમાણે ફાઇનાન્શિયલ ખર્ચાઓ કરવાના છે તેનું જો તમે પ્લાનિંગ કરશો, અચાનક જ જો બેફામ તમે ખર્ચા કરતા થઈ શકશો, તમારો હાથ છૂટો મૂકી દેશો તો તમને તે ખૂબ વધારે તકલીફ પહોંચાડી શકે છે. તેનું કારણ તે જ છે અમારું કહેવાનું કે એક સારો લાભ તમને થવા જઈ રહ્યો છે. પાસ્ટમાં તમે જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તે ઇન્વેસ્ટમેન્ટ તમને ઘણું સારું ફળ પ્રાપ્ત કરાવી રહ્યું છે. તમને ઘણા સારા પૈસા તમારા જીવનમાં આવી રહે છે. હવે લક્ષ્મી જ્યારે આવે ને તો ત્યારે વ્યક્તિ એમ થઈ જાય છે કે મારા પાસે ખૂબ પૈસા છે, હવે મારી જે કંઈ પણ ઈચ્છાઓ છે, જે કંઈ પણ મારી નીડ છે તે હું પહેલાં પૂરી કરી નાખું, ત્યાર પછી જે કંઈ પણ રોકાશે તેને હું સેવિંગ્સમાં રાખીશ. પરંતુ તે નથી કરવાનું. પહેલાં સેવિંગ્સ કરો, ત્યાર પછી જે કંઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેનામાં તમે પૈસા વેસ્ટ કરી શકો છો કે ઇન્વેસ્ટ કરી શકો છો, તમે તે એસેટ વધારી શકો છો. બીજી વાત તમારી તે જ છે કે તમારો નેચર એ પ્રમાણે છે કે તમારા મનમાં જે કંઈ પણ તે તમે સીધે સીધું બોલી દો છો સામેવાળા વ્યક્તિને. એટલે કે તેને ખોટું લાગતું હોય તો લાગે, ન લાગે તો ન લાગે, હું તો મારા મનમાં જે છે તે કહી દઈશ. ત્યારબાદ તમે તેને કહીને તમે જાતે જ તમારે પસ્તાવો ફીલ થાય છે. તો આ નેચર તમારો ચેન્જ કરવો જરૂરી છે. તમારે ફક્ત શાંત રહેવાનું છે. તમને જેટલું પૂછવામાં આવે છે તેટલો જ જવાબ આપો. વધારે પડતી શિખામણ આપશો તકલીફ તમને જ પહોંચવાની છે. તેથી તમારે આ વાતની ખાસ કાળજી રાખવાની રહેશે. સાથે જ આ ગોચરમાં તમને તે પણ ઈચ્છા થઈ શકે છે કે મારા ઇન્કમના સોર્સ એકથી વધુ હોવા જરૂરી છે, મારે ઇન્કમના સોર્સમાં વધારો કરવો છે, તો તે પણ તમને ઈચ્છા થઈ શકે છે. તો તમારે તેના માટે કાર્યરત થવું જરૂરી છે. તમારા માટે અચાનક જ કોઈક ઓફર આવી શકે છે, તેમાં તમારે ઇન્વેસ્ટ જેટલું ઓછું કરો તેટલું વધારે સારું. તમે પાર્ટનરશિપના બિઝનેસમાં જો આગળ વધશો તો તે તમને આગળ જઈને લાભ કરવાનો છે. કારણ કે આ 18 મહિના પછીના જે સમય આવશે તેમાં પાર્ટનરશિપ તમે છૂટી કરીને પોતાનો અલગ બિઝનેસ ચાલુ કરી શકશો. તેના માટે તમારે થોડુંક વોર્મઅપ આ 18 મહિનામાં કરવાનું છે. તે તમારા માટે એક શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. તો એકંદરે જો જોવા જઈએ તો કર્ક રાશિના તમામ જાતકો તમારા ઇનલો સાથેના સંબંધ સારા રાખવાના છે. તમે જે કંઈ પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી રહ્યા છો તેમાં પણ કાળજી રાખવાની છે અને આગળનું જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ છે તે તમને શુભ ફળ આપી રહ્યું છે. તો તેનું કયા પ્રમાણે પ્લાનિંગ કરવું છે તેની પણ ખાસ કાળજી રાખવાની રહેશે. તો હવે વાત કરીએ તો સિંહ રાશિના તમામ જાતકોને રાહુ અને કેતુનું આ ગોચર પરિવર્તન કયા પ્રમાણે રહેવાનું છે તેના વિશે આપણે ચર્ચા કરશું. તો સિંહ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ મ અને ટ આ બે મૂળાક્ષર પરથી થઈ રહ્યું છે તેની થાય છે સિંહ રાશિ. તો આ રાશિના તમામ જાતકો રાહુ દેવતા 7મ સ્થાનમાં અને કેતુ દેવતા તમારા લગ્નમાં 1st હાઉસમાં આવી રહ્યા છે. તો તે શું સૂચવે છે? તે ક્લિયરલી સૂચવે છે કે આ સમય થોડોક હવે પોતાના લાઈફ પર, પોતાના રિલેશનશિપ પર ધ્યાન રાખવાનો સમય આવી ચૂક્યો છે. નહીં તો તમારું પણ લાઈફ, તમારું જીવન, તમારો રિલેશનશિપ, બિઝનેસ રિલેશનશિપ હોય કે પછી તમારા મેરેજ રિલેશનશિપ, લવ રિલેશનશિપ જે હોય છે તે અચાનક જ એક મૂવીના જેવા બની ગયા છે. એટલે કે અનપ્રેડિક્ટેબલ થઈ રહ્યું છે. હવે આ સમયમાં તમારા રિલેશનશિપમાં તું મેં વધારે થવાનો સમય આવી ચૂક્યો છે. જે કોઈને પણ સિંહ લગ્ન છે તેને પણ આ વાતની ખાસ કાળજી રાખવાની છે. તમારા મોબાઈલના પાસવર્ડ તમારા લાઈફ પાર્ટનરને શેર કરવાનો આ સમય આવી ચૂક્યો છે. નહીં તો વગર કામના જે ડાઉટ, શંકા કુશંકા થશે તે તમને તકલીફ પહોંચાડશે. અને જે હેલ્ધી રિલેશનશિપ હતા તે હેલ્ધી રિલેશનશિપમાં દરરોજના ઝઘડા અને ત્યારબાદ ટેમ્પરરી ઓર પરમેનન્ટ સેપરેશન પણ તે બતાવેલું છે. કેતુ દેવતા લગ્નમાં છે, તમારા 1st હાઉસમાં છે. તે તમારી મેન્ટલ અનસ્ટેબિલિટી તમારા જીવનમાં લાવી શકે છે. તેથી તમારે રેગ્યુલરલી મેડિટેશન કરવાનું છે અને માનસિક રીતે, મેન્ટલી રીતે સ્ટ્રોંગ રહેવાનું છે. આ 18 મહિનાનું ગોચર ફક્ત બિઝનેસ રિલેશનશિપ અને મેરેજ રિલેશનશિપમાં, લવ રિલેશનશિપમાં ખૂબ કાળજી રાખવાની છે. તમને લાગશે કે યાર મારું પાર્ટનર આટલું સારું હતું, ખૂબ સમજુ હતું, તે તો મને સારી રીતે સમજતું હતું, મારી તમામ વસ્તુઓને તે હામાં હા મિલાવતું હતું, અચાનક જ તેમને શું થઈ ગયું છે? આ પ્રમાણેનું આ ગોચર રહી શકે છે. તમારા મનમાં તે તમારું પાર્ટનર ગમે તેટલું પણ સારું હોય, પરંતુ તમારા મનમાં, તમારા પાર્ટનરના મનમાં તમારા માટે, એકબીજા માટે એક ભ્રમ, એક ઇલ્યુઝન પેદા કરી શકે છે કે તેમને હવે હું નથી પસંદ, તે કોઈક તેમના લાઈફમાં કોઈક બીજા આવી ગયા છે. આ પ્રમાણેના ખોટા વિચારો, ખોટા ઇલ્યુઝન થઈ શકે છે. તેથી ટ્રાન્સપરન્સી રાખવી ખૂબ જરૂરી છે. જો ટ્રાન્સપરન્સી નહીં રાખો તો રિલેશનશિપમાં મોટા ઝઘડા
થવાના સંજોગો ખૂબ વધી રહ્યા છે. થર્ડ પર્સન ઇન્વોલ્વ પણ થઈ શકે છે અને થર્ડ પર્સનના કારણે વધારે ઝઘડા થઈ શકે છે. તેથી સિંહ રાશિના તમામ જાતકો, સિંહ લગ્નના તમામ જાતકો ફક્ત 18 મહિનામાં તમારા લાઈફ પાર્ટનર સાથે, બિઝનેસ પાર્ટનર સાથે હાર્મોની ક્રિએટ કરો. જે તમામ વસ્તુઓ જે મેં લાઈફ પાર્ટનરની કહી છે તે તમામ વસ્તુઓ બિઝનેસ પાર્ટનર પર પણ એપ્લિકેબલ થાય છે કે બિઝનેસ પાર્ટનર તમારા સાથે સેપરેટ થવાના સંજોગો બનાવી શકે છે કે તમે તમારો બિઝનેસ કરો, હું મારો બિઝનેસ કરી શકું છું. તે કોઈ પણ કારણ આપે છૂટા પડવાના સંજોગો બની રહ્યા છે. સાથે જો તમે જોબ કરી રહ્યા છો, બિઝનેસ કરી રહ્યા છો, તો તમારા સાથે કામ કરતા કોઈ કલીગ કે તમારી નીચે કામ કરતા કોઈ પણ લેડી હોય કે જેન્ટ્સ હોય, તેના સાથે જો એટ્રેક્શન તમને થઈ રહ્યું છે તો તેને ત્યાં સ્ટોપ કરી દો. જો તમે તે પોઝ નહીં કરો, તમને તકલીફ પહોંચાડશે અને તમારા રિલેશનશિપમાં ખૂબ વધારે તકલીફ પહોંચાડી શકે છે. સાથે જો વાત કરીએ તો તમે જે ફાઇનાન્શિયલ બાબતે વાત કરીએ તો તમે જે ખૂબ વધારે ટેક્સ સેવિંગમાં માની રહ્યા છો કે ટેક્સ બચાવવા માટે હું આ ઇન્વેસ્ટમેન્ટ કરું, તે કરું, સરકારથી આ પૈસા બચાવું, જો તે કરશો તો સરકારથી કંઈ છૂપું થવાનું નથી. કારણ કે સિંહ રાશિમાં કેતુનું ગોચર કે જે તમને સરકાર તરફથી ક્યાંક ને ક્યાંક અનસ્ટેબિલિટી કે પછી તેમના સાથે ડિસસેટિસ્ફેક્શન પૂરું કરી શકો છો. તમને સરકાર તરફથી, ગવર્મેન્ટ તરફથી ઇન્કમ ટેક્સની રેડ કે ઇન્કમ ટેક્સની નોટિસ પણ આવી શકે છે. તેથી જે કંઈ પણ તમારા પાસે છે ઓપનલી બતાવી દો. જેટલું તમે બતાવશો તેટલું તમારા માટે સારું સાબિત થઈ શકે છે. એકંદરે જોવા જઈએ તો આ સમય તમારા માટે રિસ્ક ભરેલો તો છે, પરંતુ બિઝનેસમાં ઉતાવળિયા ડિસિઝન લેવાનાથી તમારે ખૂબ બચવાનું છે. જો તમે તે નહીં કરો, ઉતાવળિયા ડિસિઝન જ લેયા કરશો તો તમને તે વધારે મોટી તકલીફ આપી શકે છે. તેની ખાસ કાળજી રાખવાની રહેશે. તેથી તમારે તમારા રેપ્યુટેશનમાં માનહાનિ ન થાય તેની કાળજી રાખવાની રહેશે. અને જે કંઈ પણ તમે અનઇથિકલ કે ખોટા કામ કરી રહ્યા છો, એ રિલેશનશિપમાં હોય કે જોબમાં હોય કે બિઝનેસમાં, તેને બંધ કરો. તે જ તમારા માટે સારું ફળ સાબિત થઈ શકે છે. તો તમામ સિંહ રાશિના જાતકોને આ માહિતી જરૂરથી શેર કરજો ને કેવી માહિતી લાગી રહી છે તે પણ કમેન્ટમાં વચ્ચે વચ્ચે જણાવતા રહેજો. આગળ આપણે વાત કરીએ તો કન્યા રાશિના તમામ જાતકો માટે આ રાહુ અને કેતુનું ગોચર પરિવર્તન કયા પ્રમાણે રહ્યું છે તેના વિશે ચર્ચા કરશું. કન્યા રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ પઠ, અણ આ 3 મૂળાક્ષર પત્રિકા છે કે જેની પણ જન્મ પત્રિકામાં 6 નંબર રાશિમાં 6 નંબરના સામે ચંદ્ર લખ્યું છે કે લગ્નમાં પણ જો ચંદ્ર છે, લગ્નમાં પણ કન્યા રાશિ લખી છે, તેના માટે હવે આપણે ચર્ચા કરશું. તો કન્યા રાશિ છેલ્લા 1.5 વર્ષથી તમે ખૂબ કાળજી રાખીને બેઠા હતા કે મારે મારા જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત કરવું છે પરંતુ તે મળી નથી રહ્યું. તમે ખૂબ મહેનત પણ કરી રહ્યા છો, મહેનતનું ફળ પણ તમને ન મળ્યું. કેટલાક એવા ડિસિઝન હતા કે પ્રોપર્ટીને લગતા ડિસિઝન હતા કે તમારા વર્ક એક્સપાન્શનના ડિસિઝન હતા કે જેમાં તમે ફક્ત માઇન્ડમાં તમે વિચાર કરતા હતા કે જો હું આ જગ્યાએ પર ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો મને ઘણો લાભ થઈ શકે છે. તો તેમાં તમે ક્યાંક ને ક્યાંક તમે એક્શન ન હતા લઈ શકતા, તમારું તે કાર્ય પૂર્ણ ન હતું થતું. રાહુ અને કેતુનું જે આ ગોચર પરિવર્તન તમારા 6ઠ્ઠા અને 12મા સ્થાનમાં જે થઈ રહ્યું છે તેના કારણે કન્યા રાશિના તમામ જાતકો હવે થોડી યુનિક આઈડિયાઝથી જીવનમાં બદલાવ લાવવાનો સમય આવી ચૂક્યો છે. એટલે કે તમે જોશો તો તમારા જે ફ્રેન્ડ્સ અને ફેમિલીના લોકો હતા કે તે તમને કહેતા હતા કે આ તો ખૂબ ફક્ત તેનું કામ કર્યા કરે છે, આના પાસે કોઈ સ્કિલ નથી, તો તે તમામ બહાર કાઢીને હવે લોકોને બતાવવાનો સમય આવી ચૂક્યો છે કે ભાઈ રાહુ અને કેતુ જે 1st અને 7મા સ્થાનમાં હતા તેથી હું ચૂપ હતો. હવે મારો સમય ચાલુ થઈ ચૂક્યો છે અને હવે હું જે કંઈ પણ જ્યાં પણ હું હાથ મૂકીશ ત્યાંથી સોનું લઈને આવવાનો છું, ગોલ્ડન ટચ જેવું થઈ જવાનો છું. અને તેથી જ તમે જે કંઈ પણ કાર્ય કરશો, જે કંઈ પણ ઇનોવેટિવ આઈડિયાઝ લાવશો, લોકો તમને અનસ્ટોપેબલ કહી શકે છે કે આ વ્યક્તિ તો હવે સફળતાના સીડીને ચઢી જ રહ્યો છે દિવસે ને દિવસે. એવું તો તેનામાં શું ચેન્જ આવી રહ્યો છે? તો તે લોકોને થોડું કહેવા દેવાનું છે કે રાહુ અને કેતુ 12મે અને 6ઠ્ઠે આવી ગયા છે, તમારે હવે આગળ વધવાનું છે. 6ઠ્ઠા સ્થાનમાં રાહુનું આવું કે જે તમારા વર્ક પ્લેસથી તમને અલગ કરી શકે છે. એટલે કે તમે જ્યાં જોબ કરી રહ્યા છો, જોબ ચેન્જ થવાના સંજોગો બની રહ્યા છે, તમારે રિલોકેટ થવું પડી શકે છે કે પછી જોબ ચેન્જ થવાના પણ સંજોગો બની રહ્યા છે. તેથી જો જોબ ચેન્જ માટે પ્રયત્ન કરતા હોય તો તે પણ કરી શકો છો. જોબમાંથી બિઝનેસમાં સ્વિચ થવું હોય તો પણ તમે થઈ શકો છો. તે તમને ખૂબ સારું ફળ આપી શકે છે. બીજી વાત મહત્ત્વની તે છે કે 12મા સ્થાનમાં કેતુનું આવવું કે જે તમારા ફેમિલીમાં કોઈકને હેલ્થને લગતી સમસ્યા આવી શકે છે. તમે જે કંઈ પણ મહેનત કરશો, પૈસા તો આવવાના છે, લક્ષ્મીજી તો ખુશ થવાના છે, પરંતુ તે તમામ પૈસા, તે તમામ લક્ષ્મીજી કોઈક કારણોસર હોસ્પિટલના ખર્ચામાં કે નાના મોટા ઘરના રિનોવેશનના ખર્ચામાં
ન જતા રહે તેની ખાસ કાળજી રાખવાની છે. ખાસ કરીને તમારા લાઈફ પાર્ટનરને પેટને લગતી સમસ્યા વધારે આપી શકે છે. લાઈફ પાર્ટનર, ત્યારબાદ તમારા સંતાન, તમારા માતા પિતા, તમામને તે પેટને લગતી સમસ્યા આપી શકે છે. તેથી કન્યા રાશિના તમામ જાતકો રાહુ અને કેતુનું આ ગોચર તમારા ઇન્ડિવિજ્યુઅલ પર્સપેક્ટિવ માટે તો ઘણું સારું છે, પરંતુ ફેમિલી મેમ્બર્સનું હેલ્થ ઇસ્યુ તમારે કાળજી રાખવાની છે. જો તમે બિઝનેસમાં કે જોબમાં પણ મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરી રહ્યા છો કે વિદેશ સાથે જોડાયેલા કોઈ પણ બિઝનેસ કરી રહ્યા છો, તો તેમાં પણ તમને મોટી ધનરાશિ, મોટો પ્રોફિટ થવાના સંજોગો બની રહ્યા છે. જે લોકો વિદેશમાં જઈને પણ કંઈક કામ કરવા માગે છે તેના માટે પણ જે કંઈ પણ વિઝા કે કંઈ પણ ડોક્યુમેન્ટેશન જે અટવાઈ રહ્યા હતા તેમાં તમને સફળતા મળી શકે છે અને તમે વિદેશ જઈને ડોલર્સમાં કમાવાના સંજોગો આવી રહ્યા છે. એકંદરે જોવા જઈએ તો કન્યા રાશિના તમામ જાતકો તમારા માટે આવનારા 18 મહિના ચેલેન્જિંગ રહેવાના છે, પરંતુ તમારી ઇનોવેટિવ આઈડિયાઝ થકી અને તમારા પ્લાનિંગ થકી તમને ખૂબ વધારે સફળતા અપાવી રહ્યા છે. તો તેથી આ 18 મહિને પૂરેપૂરો ઉપયોગ કરો, તમારી ધનરાશિમાં વધારો કરો, બેંક બેલેન્સમાં વધારો કરો અને જીવનમાં ખૂબ વધારે પ્રોસ્પેરિટી લાવવાના સંજોગો બની રહ્યા છે. તો તેનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. આગળ આપણે વાત કરીએ તો તુલા રાશિના તમામ જાતકો રાહુ અને કેતુનું જે આ રાશિ પરિવર્તન થઈ રહ્યું છે તે તમારી જન્મપત્રિકામાં રાહુ 5મા સ્થાનમાં અને કેતુ દેવતા 11મા સ્થાનમાં થઈ રહ્યા છે. હવે 5મું સ્થાન એટલે કે તમારા એજ્યુકેશનનું સ્થાન, તમારા પ્રેમ સંબંધોનું સ્થાન, તમારા સંતાનોનું સ્થાન અને 11મું સ્થાન કે જે તમારા ઈચ્છા પૂર્તિનું સ્થાન, તમે જે કંઈ પણ જીવનમાં એચીવ કરવા માગો છો તે, પરંતુ જે એચીવ કરવું હોય તો કંઈક તો છોડવું પડશે ને. તેથી સૌથી પહેલાં તો રાહુદેવનું 5મ સ્થાનમાં ગોચર કરવું કે જે બતાવી રહ્યું છે કે તમે ખૂબ વધારે વિચાર કર્યા છો, તમારા જીવનમાં આગળ તો વધુ છે, પરંતુ પ્રેમ સંબંધ થકી, તમારા બાળકોના કારણે કે તમારા એજ્યુકેશનના કારણે તમે તેમાં પાછળ પડી રહ્યા છો. તમને એક્ઝામમાં આવડે છે બધું જ, પરંતુ અચાનક જ પેપર હાથમાં આવી જતાં તમને તકલીફ થાય છે કે તમે તમામ વસ્તુ ભૂલી રહ્યા છો. તો આ શા માટે થાય છે? તેનું કારણ તે છે કે રાહુદેવનું 5મ સ્થાનમાં ગોચર કરવું. હવે તુલા રાશિના તમામ જાતકો જે કોઈ પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર સાથે જોડાયેલા છે, મહેરબાની કરીને તેને સ્ટોપ કરો, નહીં તો તે અફેર, તે જે તમે બીજા રિલેશનશિપમાં છો તેમાં તો તકલીફ આવશે, પરંતુ તમારા લગ્ન જીવનમાં પણ મોટી તકલીફ આવશે. તમારા પત્ની પતિ સાથેના સંબંધોમાં મોટા વિખવાદ થઈ શકે છે અને તે સારા રિલેશનશિપને તકલીફ પહોંચી શકે છે. તેથી તે વાતની કાળજી રાખવાની. જે લોકો પણ હાયર સ્ટડીઝ કરવાનો વિચાર કરી રહ્યા છે, તો અચાનક જ ફાઇનાન્શિયલ તકલીફના કારણે કે તમે 1-2 માર્કના કારણે કટ ઓફથી તમે રહી જાઓ તેવા સંજોગો બની રહ્યા છે. તેથી તમારે એક્સ્ટ્રા મહેનત કરવી પડશે. એજ્યુકેશન વાઇઝ જો તમે આગળ વધવા માગો છો તો ફક્ત અને ફક્ત મહેનત તે જ તમારો પર્યાય છે, તે તમને આગળ વધારી શકે છે. જે લોકો પણ સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા છે, તો હા, તુલા રાશિના તમામ જાતકો સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા છો, જેનું પણ ર અને ત પરથી નામ છે, તો ભાઈ આગળ વધો, કારણ કે સ્ટોક માર્કેટ રાહુદેવનું 5મ સ્થાનમાં આવું તમારા હાથમાં તમારી નજર તેવા સ્ટોક પર જઈ શકે છે કે જે લોસ કરી રહ્યા છે, પરંતુ તમે તેને બાય કરશો, પરચેસ કરશો, તમારા ક્લાયન્ટ માટે પણ જો તમે તેને પરચેસ કરશો, અચાનક જ તેમાં એક અચાનક મોટો ફેરફાર આવ્યો છે ને તમે પ્રોફિટમાં આવી રહ્યા છો. જે લોસ કરતો હતો તે પ્રોફિટ કરતો થઈ શકે છે. તેથી લોકો પણ કહેશે કે હા, આ વ્યક્તિને ખૂબ સારું સ્ટોક માર્કેટનું જ્ઞાન છે, મારે તેના પાસેથી ક્યાંક તો નોલેજ લેવું જોઈએ, કે પછી મારે તેને મારું એકાઉન્ટ જ તેને આપી દેવું જોઈએ કે ભાઈ તમે જે કરશો તે યોગ્ય. તેથી જો તમે સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા છો તો તમારે એક કન્સલ્ટન્ટ તરીકે, બ્રોકર તરીકે પણ તમે આગળ વધી શકો છો. લાભ અપાવશે, કારણ કે રાહુ એટલે શું? રાહુ એટલે અચાનક જ આપતા પૈસા, અચાનક જ ધન તમને આપી શકે. તમારી દ્રષ્ટિ, તમારી નજર જ એવા સ્ટોક પરથી આપી શકે છે. તો એકંદરે જોવા જઈએ તો ફાઇનાન્શિયલ બાબતે તો તુલા રાશિના જાતકો તમારા માટે ખૂબ સારું છે, પરંતુ તમારા બાળકનું તમારે કાળજી રાખવાની છે. અને જો તમે બેટિંગ કરી રહ્યા છો, એટલે કે તમે કોઈ પણ સટ્ટામાં કે કોઈ પણ ઓનલાઈન ગેમિંગમાં જો પૈસા નાખી રહ્યા છો, તો તે તમને તકલીફ પહોંચાડશે, પરંતુ સ્ટોક માર્કેટ તમારા માટે શુભ ફળ લઈને આવી રહ્યું છે. જો 11મા સ્થાનની વાત કરીએ તો 11મું સ્થાન ડિઝાયરનું છે. ડિઝાયર એટલે કે જે પ્રમાણે આગળ કહ્યું તે પ્રમાણે તમે ખૂબ વધારે ફાઇનાન્શિયલ ફ્રીડમ તમને મળવાની છે, પરંતુ હજુ આ પણ મને ઓછા લાગે છે. આટલા પૈસાથી તો કંઈ ન થાય. મારે તો યુરોપ ટ્રીપ કરવી છે, મારે તો મારા ફેમિલી મેમ્બરને ખૂબ સારા સ્ટેબલ કરવા છે, મારા મધર ફાધર કે મારા લાઈફ પાર્ટનર એ વેગેનાર કે અલ્ટોમાંથી ન ઉતરવા જોઈએ. તે તો ફક્ત અને ફક્ત ઓડી, BMW કે મોટી ગાડીઓમાંથી જ નીચે જમીન પર ઉતરવા જોઈએ, તે પ્લેનમાં સફર કરવા જોઈએ. આ પ્રમાણે તમારી મેન્ટાલિટી રહી શકે છે. તેથી એક વાતની કાળજી રાખવાની છે, પૈસા આવશે, લક્ષ્મી આવશે, પરંતુ તે સાથે તેનો રસ્તો પણ કરી શકે છે, કારણ કે તમારા ડિઝાયર વધી શકે છે.
તમને ગમે તેટલું પણ મળે, તમારી ભૂખ સંતોષાતી નથી, તેથી જેટલું મળે છે તેટલામાં જ ખુશ રહો. મને આટલું મળ્યું છે, બસ આજનું માર્કેટ મારું ક્લોઝ. મને આ જોબમાં આટલા રૂપિયા મળે છે, મારે બહુ નથી ચેન્જ કરવી, મારા માટે આ બહુ છે. હું કોઈ પણ ટેન્ડર ભરી રહ્યો છું તો મને આટલું મળે છે, બસ મારા માટે આટલું બહુ છે. આ તમારે માઇન્ડ મેન્ટાલિટી રાખશો તો રાહુ અને કેતુ તમને તકલીફ નહીં પહોંચાડી શકે. તો આપણે આગળ વાત કરીએ તો રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન જે વૃશ્ચિક રાશિના જાતકો માટે શું લઈને આવેલું છે તેના વિશે ચર્ચા કરીએ. તો વૃશ્ચિક રાશિ જે કોઈ પણ જાતકોનું નામ ન અને ય પરથી થાય છે, કે જેની પણ જન્મપત્રિકામાં ચંદ્ર દેવતા 8 નંબરમાં લખ્યો છે, તેની થાય છે વૃશ્ચિક રાશિ. આ રાશિના તમામ જાતકો રાહુ 4થા સ્થાનમાં અને કેતુ 10મા સ્થાનમાં. 10મું સ્થાન કે જે તમારા કર્મનું છે, તમે જે કંઈ પણ જોબ, પ્રોફેશન, બિઝનેસ સાથે જોડાયેલા છો તે છે, તમારા કરિયરના રિગાર્ડિંગ છે. અને 4થું સ્થાન તમારું સુખ, તમારા માતા, તમારા ફેમિલી મેમ્બર્સ, તમારી ડિઝાયર્સ, તમારું સુખ સંપત્તિ, તમારી એસેટ્સ, તમારી પ્રોપર્ટી, તમામ વસ્તુ 4થા સ્થાનથી જોવામાં આવે છે. હવે કેતુ કે જે 10મા સ્થાનમાં છે, સૌથી પહેલાં તો તમે જે કંઈ પણ કામ કરો છો તેમાં અતૃપ્તિ, ડિસસેટિસ્ફેક્શન ઊભી કરવાનું કામ કરી શકે છે. અને તેના કારણે તમે જોશો તો તમને થશે જોબ બદલી દઉં, આવતીકાલે સવારે જઈને મારે જોબ પર જવાનું મન જ નથી થતું, જોબ બદલી દઉં, કંઈક બિઝનેસમાં સ્વિચ કરું. બીજા લોકો જે મારા ફ્રેન્ડ્સ છે તે તો ખૂબ વધારે એચિવ કરી રહ્યા છે, ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે, મારે કામ કરવું જોઈએ, મારે પણ આ બિઝનેસ સાથે જોડાઈ જવું જોઈએ, જેના કારણે મને મારા જીવનમાં જે કંઈ પણ ફાઇનાન્શિયલ તકલીફ છે તેમાંથી હું બહાર આવી શકું છું. આ પ્રમાણે તમારું ઓવર થિંકિંગ તમારા કરિયર ચેન્જ બાબતે ખૂબ વધી શકે છે. તમારે તેના પર જ તો કંટ્રોલ કરવાનો છે, કારણ કે કેતુદેવ તે જ ઈચ્છે છે કે તમે તમારી જોબ સ્વિચ કરી નાખો ને ત્યારબાદ તમારી અનફેવરેબલ સિચ્યુએશનમાં આવી જાઓ. તમે કોઈક આ એક ધંધો કરી રહ્યો છો ને ત્યાંથી તમે બીજા ધંધામાં તમે જઈ શકો છો. ફક્ત તમારા પેશન્સ લેવલમાં ઘટાડો તે કરશે અને ક્વિક ડિસિઝન લેવા માટે તમને તે તૈયાર કરશે. તમારે તેનાથી જ તો બચવાનું છે. રાહુદેવ તમારા 4થા સ્થાનમાં આવે છે, તેના કારણે તમારા માતા સાથેના સંબંધોમાં તકલીફ થઈ શકે છે. જો તમારા માતા છે તમારી સાથે તો બની શકે છે કે તેમના સાથે ઝઘડો પણ થાય, કે પછી માતા જો તમારા સાથે નથી તો તમે પાસ્ટમાં તેમના સાથે જે કંઈ પણ ખરાબ ખોટા સંબંધો રાખ્યા કે તેમના પર ગુસ્સો પણ કર્યો હોય તો તમને તે વાતનો ખૂબ પસ્તાવો થઈ શકે છે કે જો મેં તે સમયે મારા માતાજી સાથે આ પ્રમાણે ન કર્યા હોત તો ઘણું સારું જીવનમાં થઈ શકત, તેમને ખૂબ સારું સુખ આપી શકત. તેથી તમારા ઇમોશન પણ ખૂબ કંટ્રોલ કરવાનો જરૂરી છે, કારણ કે સૌથી પહેલાં તો માતા જ હોય છે ને દરેકના જીવનમાં. તે પ્રમાણે વૃશ્ચિક રાશિના તમામ જાતકો તમારે તમારા માતા સાથેના સંબંધોમાં ખૂબ કાળજી રાખવાની રહેશે. તેમને ખૂબ ખુશ રાખવાના છે, તમારે એ વાતની કાળજી રાખવાની છે. આગળ વાત કરીએ તો તમે વર્ક લાઈફ બેલેન્સ રાખવામાં ક્યાંક ને ક્યાંક પાછળ પડી રહ્યા છો તેવું પણ રહી શકે છે. તમારા સંતાન છે, તમારા પેરેન્ટ્સ છે કે તમારા વાઇફ છે, તેમને તમે તમારા કાર્યના કારણે, કર્મના કારણે, તમારા જોબ પ્રોફેશનના કારણે વધારે સમય ન આપી શકો તેવા પણ સંજોગો બની રહ્યા છે. તે લોકો તમને સમજતા જ નથી, તમે તેમનાથી તદ્દન વિપરીત જઈ રહ્યા છો. આ પ્રમાણેનું તમારા સાથે થઈ શકે છે. તો તમારે એક નિયમ બનાવવાનો રહેશે કે વર્ક લાઈફ બેલેન્સ કયા પ્રમાણે કરી શકાય છે. તેના માટે યુટ્યુબ પર વિડીયો તમે જોઈ શકો છો, તમે તેના સેશન એટેન્ડ કરી શકો છો, પરંતુ તમને વધારે સફળતા તો મળવા જઈ રહી છે, પરંતુ વર્ક લાઈફ બેલેન્સ એ પણ જીવનનો ખૂબ મહત્ત્વનો પાર્ટ છે. તેની તમારે કાળજી રાખવાની રહેશે. જો તે તમે રાખશો તો આ ગોચર તમને ખૂબ વધારે ફળ આપી રહ્યું છે. જે કોઈ પણ વૃશ્ચિક રાશિના જાતકો છે જેમને પ્રોપર્ટીને લગતી કંઈ પણ તકલીફ હતી તો, અને જો તમારો કોર્ટ કેસ કે કંઈ પણ ચાલી રહ્યો છે તો કોર્ટની બહાર, પોલીસ સ્ટેશનની બહાર કોઈ પણ રીતે જો તેનું સોલ્યુશન આવતું હોય તો તેના માટે પ્રયત્ન કરો. વાત કરીને જો તેમાં સોલ્યુશન મળી જતું હોય તો તેના માટે પ્રયત્ન કરો. તમને ઘણું સારું સફળતા મળી શકે છે. જે લાંબા કોર્ટ કેસ ચાલતા હતા તેનું ફક્ત 1 અઠવાડિયામાં નિરાકરણ આવી શકે છે તેવા સંજોગો બની રહ્યા છે. એટલે એકંદરે જોવા જઈએ તો તમને યુનિવર્સ પણ કોઈકની કોઈક રીતે મદદ કરી રહી છે તેવા ખૂબ સંજોગો બની રહ્યા છે. તો તમે કોઈ પણ પ્રોપર્ટી કે કોઈ પણ લેન્ડ બાબતે કે કોઈ પણ નવું ઘર લેવાનું વિચાર કરી રહ્યા છો, કારણ કે આ સમયમાં તમને તે ખૂબ વિચાર આવી શકે છે કે જો નવું ઘર ન લો તો મારા ઘરનું ઇન્ટેરિયર જે છે તે થોડુંક ખરાબ છે, મારે તેમાં કંઈક વધારે ચેન્જ કરવું જોઈએ. તો તમારે બજેટમાં રહીને પ્લાનિંગ કરવું જરૂરી છે, કારણ કે તમારાથી કોઈક એસેટ લેવાની હોય તો તે મોંઘી લઈ લેવાય. તમે ખોટા પૈસા ખર્ચ કરી શકો છો. લેવા ગયા છો 30,000નું ટીવી અને લઈને આવ્યા છો સેમસંગનું સ્માર્ટ LED ટીવી 75,000નું. એટલે કે તમે જે કંઈ પણ ખર્ચો નથી કરવાનો ત્યાં તમે ખર્ચો કરી શકો છો. જેની તમને જરૂરિયાત છે તેટલું જ તમે તમારે લેવાનું, તમારે જીવનમાં એ જ હેતુ રાખવાનો છે. જો તે તમે નહીં રાખો તો પૈસા વેડફાવા છે. કયામાં? ફક્ત અને ફક્ત તમારી એસેટમાં, પ્રોપર્ટીમાં, તમારા વેલબિંગમાં.
જે વધારે પડતું દેખાય છે તેમાં તેની કાળજી રાખવાની છે. એકંદરે જોવા જઈએ તો વૃશ્ચિક રાશિના તમામ જાતકો જોબમાંથી બિઝનેસમાંથી જોબ સ્વિચ કરવાનું મન થઈ શકે છે. પેશન્સને કંટ્રોલમાં રાખવાનું છે, પેશન્સ સાથે જીવનમાં આગળ વધવાનું છે અને મોટા ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તમારે બચવાનું છે, વધારે પૈસા ન આપી દેવાય તેની કાળજી રાખવાની છે. ઉપાય શું કરવાનો છે તે કેપ્શનમાં નીચે જણાવે છે, તે ડિસ્ક્રિપ્શન તમારે જરૂરથી ચેક કરી લેવું જોઈએ. આગળ આપણે વાત કરીએ તો ધનુ રાશિના તમામ જાતકો માટે રાહુ અને કેતુનો આ ગોચર કયા પરિણામ લઈને આવી રહ્યો છે તેના વિશે હું તમને જણાવીશ. ધનુ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકનું નામ ભ, ધ અને ફ આ 3 મૂળ અક્ષર પરથી થયું છે કે જો તમારી જન્મપત્રિકામાં 9 નંબરમાં ચંદ્ર દેખાઈ રહ્યો છે, ચંદ્રદેવ ત્યાં વિરાજમાન છે, તો તમારી થાય છે ધનુ રાશિ. ધનુ રાશિના તમામ જાતકો રાહુ અને કેતુ તમારી જન્મપત્રિકાના 3rd હાઉસમાં અને 9th હાઉસમાં થઈ રહ્યા છે. તો આ સમય તમારા માટે થોડોક અનપ્રેડિક્ટિવ રહી શકે છે. કઈ બાબતે? નાની મોટી ટ્રીપ બાબતે. એટલે કે આજે રાત્રે અચાનક જ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે બેઠા છો અને આવતીકાલે સવારે વહેલા ઉઠીને ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ થઈ શકે છે. તે તમારે નકારવાનું નથી, તે ચેન્જ એક્સેપ્ટ કરી લેવાનો છે. કારણ કે આ ગોચરના સમય દરમિયાન જેટલું તમે વધારે પ્લેસીસને એક્સપ્લોર કરશો, ખાસ કરીને એવી જગ્યા કે જ્યાં દરિયો છે, ત્યાં સી છે, માઉન્ટેન છે કે પછી કોઈ પણ ધાર્મિક સ્થળ છે, આ તમામ જગ્યા પર તમે જશો તમારી ઓરામાં તે ચેન્જ લાવશે, તમારા 7 ચક્રોને હીલ કરશે અને તમારા જીવનમાં જે કંઈ પણ અટકેલા કાર્ય છે તે પણ તમારા પૂર્ણ કરશે. તમે તમારી લાઈફમાં હવે થોડુંક વેકેશન લેવાનો સમય આવી ચૂક્યો છે. તમે 2 મહિને 3 મહિને એક વેકેશન લો, 4 થી 5 દિવસ માટે ફેમિલી સાથે બહાર ફરવા જાઓ તો પણ તમારા માટે તે ખૂબ શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. તમારા રિલેશનશિપમાં જે કંઈ પણ તકલીફ હતી તો તે રિલેશનશિપમાં તમને વધારે આગળ વધારી શકે છે. તો આ તો વાત છે કે તમારું વેલબિંગ તમે કયા પ્રમાણે રાખી શકો છો, પરંતુ તમારા ધંધામાં તમે ખૂબ બોલ્ડ ડિસિઝન લઈ શકો છો. તમે તમારા બોસને પણ શિખામણ આપી શકો છો કે સર આપણે આજે કરી રહ્યા છે ને તે ખોટું કરી રહ્યા છે. જો આપણે એના જગ્યા પર પ્લાન બીનો યુઝ કરશું તો આપણને વધારે પીપલ એન્ગેજમેન્ટ પણ મળી શકે છે, આપણને વધારે ઓર્ડર મળી શકે છે અને આપણને ફાઇનાન્શિયલ લાભ થઈ શકે છે. એટલે જો તમે કોઈ પણ એવી પ્રોફેશનમાં જોબ કરી રહ્યા છો કે તમે તમારા બોસ સાથે ડાયરેક્ટ તમે ઇન્ટરેક્ટ કરી શકો છો તો તમે તમારા પ્રોફેશનલ કરિયરમાં ખૂબ આગળ વધી શકો છો. બિઝનેસ બાબતે પણ આ આવનારા 18 મહિના તમને મોટું રિસ્ક અને વધારે સારું વળતર આપી રહ્યા છે. જો તમે રિસ્ક લેશો અવશ્ય જીવનમાં ખૂબ વધારે સફળતા તમે પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો, જેને કારણે રાહુ અને કેતુ તમને ઇલ્યુઝન તો આપશે કે તમે 1 લાખ શું કરો કે તમે અર્ન કરી રહ્યા છો. અરે તમારે 1 થી વધારે કામ કરવા જોઈએ અને તમારે મંથલી ઇન્કમ તમારી 5 લાખ તો મિનિમમ હોવી જરૂરી છે. જે તમને રેશિયો આપી રહ્યો છું તો 5,000 થી 10,000ના રેશિયો પણ તમારી ઇન્કમના આધારે તમે કરી શકો છો. પરંતુ હા, એક વાત કોમન છે, તમે આ આવનારા 18 મહિનામાં કંઈક મોટું કામ કરવા જઈ રહ્યા છે જેના કારણે તમારા બેંક બેલેન્સમાં તો વધારો તમને જોવા મળશે જ, પરંતુ તમારી ફાઇનાન્શિયલ લાઈફ ઘણી સારી થઈ શકે છે. તમારા પાસ્ટના જે કંઈ પણ ફાઇનાન્શિયલ ખાડા હતા ને તો તે ખાડા તમે પૂરી રહ્યા છો અને તમે જીવનમાં હવે ઊંચાઈના શિખરો હાસિલ કરી રહ્યા છો તેવું તમારા માટે આ થઈ શકે છે આ 18 મહિનાનું ગોચર. સાથે જ આગળ જે તમને કહ્યું કે તમે તમારા બોસને પણ શિખામણ આપી શકો છો. તેથી તમારી પાછળ થોડું બેક ટોકિંગ એટલે કે તમારા માટેનું ખોટું બીજા ગોસિપ પણ કહી શકે છે, તમારે તેના પર ધ્યાન નથી આપવાનું. ભલે તમારા કાન પર તે વાત પડે કે આ મારા વિશે કંઈક ખોટું બોલી રહ્યા છે, તમે જાણે તેને સાંભળ્યું નથી, નજર અંદાજ કરી દેવાની જરૂર છે. કારણ કે જીવનમાં જ્યારે આગળ વધવું હોય તો કેટલાક લોકોને નજરઅંદાજ કરવા ખૂબ જરૂરી છે. તેથી તમારે ફક્ત તમારા વિશે પ્લાન કરવું છે કે મારે ઇન્ડિવિજ્યુઅલી કયા પ્રમાણે આગળ વધવાનું છે, મારે મારું જીવન કયા પ્રમાણે સુધારવાનું છે, જેના કારણે મારી ફેમિલીને પણ ખૂબ સારું જીવન આપી શકું છું. આ જે ગોચર છે તે તમારા માટે ખૂબ સારા પરિણામ લઈને આવી રહ્યું છે. જે વાત તમે ખાસ તે પણ જોશો કે આ ગોચરના કારણે તમારા ઇનલોઝના જીવનમાં પણ ચેન્જ આવી રહ્યો છે. તમારા જે કંઈ સિસ્ટર ઇન લો, બ્રધર ઇન લો કે તમારા ફાધર ઇન લો, મધર ઇન લો છે તેમના સ્વાસ્થ્યમાં તો સુધાર થશે, પરંતુ તેમનું પણ વેલ બિંગ વધારે સારું રહેશે. તમારા તેમના સાથેના સંબંધ ખૂબ સારા થવાના છે. તેથી તેના માટે પણ તમારે તૈયાર થઈ રહ્યું છે. તમારે ફક્ત નિસ્વાર્થ ભાવે તેમના સાથે સારા સંબંધો રાખવાના છે. તે લોકો પણ સામેથી સમજશે કે ના, આનો સ્વભાવ ખૂબ સારો છે, અમારે પણ તેમના સાથે ખૂબ સારા સંબંધ રાખવા જરૂરી છે. એકંદરે જોવા જઈએ તો રાહુ અને કેતુનું 18 મહિનાનું ગોચર ધન રાશિના તમામ જાતકો તમારા માટે પૈસાનો વરસાદ કરી શકે છે. સારા સંબંધો, સારું સ્વાસ્થ્ય, સારા રિલેશનશિપ અને સારી લક્ષ્મી તમારા માટે લઈને આવી રહ્યું છે. તો તમારે આ સમયનો ખૂબ સારી રીતે લાભ જરૂરથી ઉઠાવવો જોઈએ. તમારે ઉપાય શું કરવાનો છે તે ડિસ્ક્રિપ્શનમાં જણાવ્યા છે.
તો તે તમારે જરૂરથી ચેક કરી લેવા જોઈએ. તો હવે આપણે આગળ વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે કયા પ્રમાણે રાહુ અને કેતુનો આ ગોચર કેવો સમય લઈને આવ્યો છે. તો આવનારા 18 મહિના મકર રાશિ એટલે કે જે કોઈ પણ જાતકનું નામ ખ અને જ પરથી થાય છે કે જે કોઈની પણ જન્મપત્રિકામાં 10 નંબર રાશિમાં ચંદ્ર દેવતા વિરાજમાન છે તેની થાય છે મકર રાશિ. તો આ તમામ મકર રાશિના જાતકો શનિદેવની સાડાસાતીનો તો અંત થઈ ગયો, પરંતુ તે તમને ઘણું બધું શીખવાડીને ગઈ છે. તેથી શક્ય બની શકે છે કે તમે હવે તમારે જે પાસ્ટ લાઈફમાં જે કંઈ પણ સહન કર્યું છે તે તમામ વસ્તુ બીજા લોકોને તમે સામેથી જ કહી શકો છો. એટલે કે તમે એક રીતે જોવા જઈએ તો તમે ફિલોસોફર બની જશો. જ્યાં 2 શબ્દ બોલવાના છે ત્યાં તમે 10 શબ્દો બોલી શકો છો, અને એકવાર તમને લોકો સાંભળશે, 2 વાર લોકો સાંભળશે, પરંતુ આગળ જતાં થશે આ વ્યક્તિને સામે બોલવું જ કંઈ જરૂરી નથી. તે પોતાની જૂની જૂની વાતો બધાના સામે કહી શકે છે અને ફિલોસોફર બની ગયા છે, ફિલોસોફી જાણવાનું શરૂઆત કરી દેશે. તેથી તમારે બોલવા પર ખૂબ કંટ્રોલ રાખવાનો છે. હા, મારા માટે આ બોલવું ખૂબ ઇઝી છે તમને કહેવું, પરંતુ તમારા માટે કયા પ્રમાણે કંટ્રોલ રાખવાનો છે તે ખૂબ હાર્ડ છે. તેના માટે ઉપાય ડિસ્ક્રિપ્શનમાં જણાવ્યો છે. તે ઉપાય તમારે અચૂકથી તમારે કરવો ખૂબ જ જરૂરી છે. સાથે જો મકર રાશિના તમામ જાતકો તમને જો કહું તો ગયા જે સમયમાં તમે જે કંઈ પણ સહન કર્યું છે, જે કંઈ પણ તમે એચીવ કરવા માટે આગળ વધી રહ્યા હતા, તો હવે રાહુ અને કેતુનું જે રાશિ પરિવર્તન તમારા 2nd અને 8મા સ્થાનમાં થઈ રહ્યું છે, તો તેમાં તમને વળતર તો તમને મળી શકે છે, પરંતુ લક્ષ્મી આવી રહી છે અને લક્ષ્મી જઈ રહી છે. આ પ્રમાણે થઈ શકે છે. રાહુદેવનું 2nd હાઉસમાં આવવું એટલે કે તમારા ઇનલોઝ કે પછી તમારા ફેમિલી મેમ્બર તમને કહી શકે છે કે ના, મારે કોઈ મોટી ટ્રીપ માટે જવું છે, બહુ પૈસા કમાઈ લીધા, બહુ કામ કરી લીધું, હવે ફક્ત અમારા સાથે અમને કશે બહાર ફરવા લઈ જાઓ. મકર રાશિના તમામ જાતકો ટ્રીપ્સ પ્લાનિંગ કરવામાં કે મોટી મોટી એસેટ લેવામાં, ફેમિલીના વેલબિંગ માટે નવું ઘર લેવામાં, આ બધી રીતે તમારી જે કંઈ પણ તમે મૂડી તમે જે મેળવી રહ્યા છો તે મૂડી સાથે જઈ પણ શકે છે. તેથી તે ખર્ચાઓમાં કયા પ્રમાણે કંટ્રોલ કરવાના છે તેની તમારે ખાસ કરીને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે. મહિનામાં તમારી જે કંઈ પણ ઇન્કમ થાય છે પહેલાં તેને સેવિંગ માટે મૂકો, ત્યારબાદ બીજો પાર્ટ તમારા ટ્રાવેલિંગ માટે, તમારી ફેમિલી માટે મૂકો, ત્યાર પછી તમારા રોજિંદા જીવન માટે, ને અંતે પોતાના માટે પણ થોડાક 5-25 પૈસા બચાવવા ખૂબ જરૂરી છે. જો આ પ્રમાણે પ્લાનિંગ કરશો, આ પ્રમાણે જે મેં તમને જે લેવલ કહે છે તે પ્રમાણે કરશો, તો કોઈ જ તકલીફ આવવાની નથી. તમારા પાસે પૈસા પણ રહેશે, ફેમિલી પણ ખુશ રહેશે, તમે પણ ખુશ રહેશો અને જીવનમાં ઘણી સફળતા તમે મેળવી શકશો. જે કોઈ પણ મકર રાશિના જાતકો છે, તમે હવે એક વાતનું ધ્યાન રાખજો કે તમારી ફેમિલી તમારી વેલ્યુ નથી કરવાના. તમે તેમના માટે કંઈ પણ કરો, ગમે તેટલું પણ બોલીને ઘસાઈ જશો તો પણ તે લોકો એવું જ કહેશે કે ના, આ વ્યક્તિ તો આવા છે, તમે તો મારી કંઈ કાળજી જ નથી રાખતા. તમારા ઇનલોઝ પણ તમને આવું કહી શકે છે, તમારા લાઈફ પાર્ટનર પણ આવું કહી શકે છે, તમારા સંતાન પણ તમને આવું કરી શકે છે. તેથી ફક્ત આ 18 મહિના સેલ્ફલેસ બની જવાની જરૂર છે. હું જે કરું છું હું લોકો માટે કર્યા કરીશ, તે લોકોને મારી વેલ્યુ થઈ કે ન થઈ, હું તો તેમના માટે આ તમામ વસ્તુ કર્યા કરવાનું છું. તે તમારે કાળજી રાખવાની છે. પરંતુ આ જે 18 મહિનાનો સમય છે, તો મકર રાશિના તમામ જાતકો તમારા પેટને લગતી સમસ્યા થોડીક વધારે રહી શકે છે. શરૂઆત તેનું પેટમાં દુખાવાથી થશે, ત્યારબાદ ગેસ્ટ્રિક ઇસ્યુઝ, એસિડિટી થઈ શકે છે, ને ત્યાર પછી પેટના જે ઓર્ગન છે તેમાં કંઈક ને કંઈક તકલીફ ચાલુ થઈ ગઈ છે. એપેન્ડિક્સ હોય છે, પથરી હોય છે, કિડની હોય છે, કંઈ પણ તકલીફ તમને થઈ શકે છે. જો મકર રાશિના તમામ જાતકો તમે આલ્કોહોલ લઈ રહ્યા છો, 18 મહિના આલ્કોહોલ નામની કોઈક વસ્તુ જ છે નહીં, માંસાહાર જે કંઈક છે જ નહીં, તે મનમાં ઠસાવી દેજો. જો આલ્કોહોલ થોડુંક પણ લેશો, પેટની સમસ્યા તો તમને આવવાની છે. જે શરૂઆત થઈ ચૂકી હશે, 18 તારીખના રાહુ અને કેતુ ગોચર પરિવર્તન કહી ચૂક્યા છે, એક વીકમાં તમને ચાલુ થયું પણ હોઈ શકે છે. તેથી સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવાની છે તમારા પેટની, કારણ કે કોઈ પણ તકલીફ પેટથી તો શરૂઆત થતી હોય છે. એની કાળજી રાખો. તમારા ખાણીપીણી પર ખાસ કાળજી રાખવી જરૂર છે. એકંદરે જોવા જઈએ તો મકર રાશિના તમામ જાતકો સેલ્ફલેસ બની જાઓ, લોકો માટે કર્મ કરો, લોકો માટે કામ કરો, લોકોને ખુશ રાખો. ઉપરવાળા મહાદેવ, તમારા ઈષ્ટ દેવતા અવશ્ય તમને ખુશ રાખશે. તો હવે આપણે આગળ વાત કરીએ તો કુંભ રાશિના તમામ જાતકો માટે રાહુ અને કેતુનું ગોચર રાશિ પરિવર્તન કયા પ્રમાણે થઈ રહ્યું છે, આવનારા 18 મહિના તમારા માટે કેવા રહેવાના છે, તેના વિશે હવે આપણે ચર્ચા કરશું. તો કુંભ રાશિ જે કોઈ પણ જાતકોનું નામ ગ, શ અને સ, આ 3 મૂળાક્ષર પરથી થાય છે, અને જે લોકોની પણ જન્મપત્રિકામાં 11 નંબરની રાશિમાં ચંદ્ર દેવતા વિરાજમાન છે, તેના માટે હવે હું જે કંઈક કહેવા જઈ રહ્યો છું, ખાસ શાંતિથી સાંભળવું ખૂબ જરૂરી છે. કારણ કે રાહુદેવ તમારી જન્મપત્રિકાના લગ્નમાં વિરાજમાન છે, અને કેતુ દેવતા 7મ સ્થાનમાં છે. સૌથી પહેલાં તો તમે તમારા જીવનમાં જે કંઈ પણ કરવા માગો છો, આગળ વધવા માગો છો, ખૂબ આઈડિયાઝ લઈને આગળ વધી રહ્યા છો,
કોઈક ને કોઈક કારણોસર તમને કોઈક એનર્જી છે કે કોઈક લોકો છે કે જે તમને પાછળ ખેંચી રહ્યા છે. તમે પ્લાનિંગ કરી રહ્યા છો કે સવારે 6 વાગે ઉઠીને મારે એક્સરસાઇઝ કરવી છે, પરંતુ આગળના દિવસે રાતે જ ખૂબ લેટ નાઇટ સુધી કોઈક ને કોઈક ફેમિલીના ઇસ્યુઝના કારણે કે કોઈક બાબતના કારણે તમારે જાગવાનું થઈ જાય. બીજા દિવસે સવારે તમે જે ટાઈમ પર કાર્ય પૂર્ણ ન કરી શકો. તમે પ્લાનિંગ કરો કે આ મહિનામાં મારે આ પ્રમાણેનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જ છે, પરંતુ કંઈક મોટો ખર્ચો આવી જાય ફેમિલીના કારણે કે કોઈકના પણ કારણે, તો તે તમારો ખર્ચો થઈ જાય અને તમે ઇન્વેસ્ટમેન્ટ ન કરી શકો છો. સાથે તમે તમારા જે લાઈફના ગોલ લીધા છે કે મારે આ પ્રાપ્ત કરવું છે, મારે આગળ વધવું છે, મારે એક બિલિયનર બનવું છે, કે મારે કંઈ પણ જીવનમાં હાંસલ કરવું છે, તેમાં કોઈક ને કોઈક કારણસર તમે લેગિંગ કરી રહ્યા છો. તમે તમારી ટાર્ગેટના આધારે, તમારી ઈચ્છાના આધારે તે તમામ ન કરી શકો તેવા સંજોગો બની શકે છે. તમે તમારી ફેમિલી માટે ખૂબ ઘસાવો, પરંતુ તમારા લાઈફ પાર્ટનર તમને તેમ કહી શકે છે, તમે તો મારા માટે કર્યું છે શું, હું તો તમારા માટે આટલું બધું કરું છું, છતાં પણ તમે મને શું કહી રહ્યા છો, તમે મને પૂરતો સમય નથી આપી રહ્યા. પરંતુ તેમને તે નથી ખબર કે તે તમામ વસ્તુ જે તમે કરી રહ્યા છો તે તમામ વસ્તુ તમે તેમના માટે કરી રહ્યા છો. તેથી તમારે મેન્ટલી હેલ્ધી રહેવાની ખૂબ જરૂરી છે. તમારે યોગાસન, વ્યાયામ, એક્સરસાઇઝ કરવું ખૂબ જરૂરી છે. લાઈફ પાર્ટનર સાથેના સંબંધો પણ તમારે ખૂબ સારા રાખવા જરૂરી છે. બિઝનેસ, જોબ તમામ રીતે તમારા માટે સારું રહેશે, પરંતુ તમે ઘરમાં બેસતા જ જો તમારા સાથે તકલીફ આ પ્રમાણે ચાલુ થઈ જાય, તમે મેન્ટલી વેલબિંગ ન રાખી શકો, તો પછી જીવનમાં કંઈ જ પ્રાપ્ત નહીં કરી શકો. હેલ્થ પણ સારી છે, બિઝનેસ, જોબ તમામ વસ્તુ સારું છે, પરંતુ તમને જો લાગશે કે તમારે જીવનમાં તમામ વસ્તુ કરવું છે, તમે પ્રયત્ન કરશો તે ન પ્રાપ્ત થાય, તેટલા માટે આળસમાં વધારો થઈ શકે છે. તમારા આળસમાં તમારે ખૂબ ત્યાગ કરવાનો છે. જે કંઈ પણ થઈ જાય, મારે આ કરવું છે તો કરવું છે. 6 ના 8 કેમ ન વાગે ને રાતના 10 ના 12 પણ કેમ ન વાગે, આ કામ પૂરું કર્યા વગર હું શાંત નથી બેસવાની. મારે વાંચવું છે તો હું ઓવરનાઇટ વાંચીને પણ સક્સેસ પ્રાપ્ત કરીશ. મારે જે કંઈ પણ પ્રાપ્ત કરવું છે તે હું કરીને જ રહીશ. આ પ્રમાણેની જો મેન્ટાલિટી રાખશો, સફળતા અચૂક મળશે. તેથી કુંભ રાશિના તમામ જાતકો, રાહુ અને કેતુ તમને પછાડવા માટે તો આવી ચૂક્યા છે, પરંતુ તમારે તેમને પછાડીને તમારે જે કંઈ પણ ગોલ છે તે ટાર્ગેટ પૂરો કરવો ખૂબ જરૂરી રહેશે. તેની તમારે કાળજી રાખવાની છે. તમારે ઉપાય શું કરવાના છે તે ડિસ્ક્રિપ્શનમાં જણાવ્યા છે, તે તમારે જરૂરથી ચેક કરવા જોઈએ. અને આજથી તમારે શરૂ કરી દેવા જોઈએ, જેના કારણે આવનારા 18 મહિનામાં રાહુ કેતુને તમે પાછળ પાડીને તમે આગળ વધી શકો છો. એક મહત્વની વાત યાદ રાખવાની છે, જુઠ્ઠું બોલવાથી તમારે ખૂબ સાચવવાનું છે. તમે એક જુઠ્ઠું બોલશો તેનાથી 2, 3, 4, 5 એટલે કે આખો જૂઠનો પહાડ બની જશે. તમે સાચા હો કે ખોટા, જે સાચું બોલવાનું છે તે જ બોલવાનું છે, સચ્ચાઈનો સાથ લેવાનો છે. તો તમને રાહુ અને કેતુનો આ ગોચર રાશિ પરિવર્તન તમને તકલીફ નહીં પહોંચાડી શકે, તેની તમારે ખૂબ વધારે ખાસ કાળજી રાખવાની રહેશે. તમારા લાઈફ પાર્ટનર જે છે તેમનો પણ બિહેવિયર થોડોક તમારા માટે રૂડ બની શકે છે, તે પણ તમારા માટે ગુસ્સો કરી શકે છે. હવે રાહુ અને કેતુ લગ્ન અને સપ્તમ આવશે તો તમારો પણ નેચર તે પ્રમાણે રહેશે કે તે મને આ પ્રમાણે કહી જ કેવી રીતે શકે. તમારા ઈગો પર તેમને શૂટ કર્યું છે તેવું તમને લાગશે. ઈગોને સાઈડ પર રાખો, થોડાક લેટ ગો પ્રમાણેનો તમારે બિહેવિયર રાખો. થોડા સમય માટે સાંભળી લો. તેમને જ સામેથી થશે કે ના, મને પસ્તાવો થઈ રહ્યો છે, મેં તમને ખોટું બોલ્યું છે. તેથી તમારા લાઈફ પાર્ટનર સામેથી તમારા પાસે આવી શકે છે. તેથી રિલેશનશિપમાં પણ મૌન રાખવું ખૂબ જરૂરી છે. હવે આપણે આગળ વાત કરીએ તો મીન રાશિના એટલે કે અંતિમ રાશિના જાતકો માટે આ સમય રાહુ અને કેતુનું ગોચર પરિભ્રમણ કયા પ્રમાણે રહેવાની છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો મીન રાશિ, તમારે જે કોઈ પણ જાતકોનું નામ દ, ચ, જ અને થ આ 4 મૂળાક્ષર પરથી થાય છે તેની થાય છે મીન રાશિ. આ રાશિના તમામ જાતકો, જો રાહુ અને કેતુની વાત કરીએ તો તમારા 12મા સ્થાનમાં અને 6ઠ્ઠા સ્થાનમાં તેમનું ગોચર થઈ રહ્યું છે. રાહુ દેવતા કે જે અનસ્ટેબિલિટીના કારક છે, જે 12મું સ્થાન તમારા અનઇવન ખર્ચા એટલે કે ખોટા ખર્ચાઓ અને સાથે જ હોસ્પિટાલિટીનું સ્થાન છે, ફોરેનનું સ્થાન છે, અને 6ઠ્ઠા સ્થાનમાં કેતુ વિરાજમાન છે કે જે સૂચવે છે કે તમારી રેગ્યુલર ડેલી વેજીસ પર જે તમારી ઇન્કમ આવી રહી છે, તમારું બોડી તમને કયા પ્રમાણે ઇમ્યુનિટી રાખવાની છે તેના વિશે ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલાં કેતુ દેવતા 6ઠ્ઠા સ્થાનમાં આવી રહ્યા છે, જેના કારણે તમારી ઇમ્યુનિટી વીક થઈ રહી છે તેવું તમને જણાવી શકે છે. ખૂબ જલ્દીથી સિઝનલ જે કંઈ પણ ચેન્જ થાય છે તો તેના કારણે તમારી હેલ્થમાં અચાનક જ ચેન્જ આવી રહ્યો છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ ખૂબ ઓછી થઈ રહી છે. તમારે વારંવાર હોસ્પિટલના ધક્કા થઈ રહ્યા છે કે પછી તમને કોઈક ને કોઈક મેડિસિનનો તમારે સહારો લેવો પડી શકે છે. આ પ્રમાણેનું આ ગોચર તમારા માટે લઈને આવે છે. તેથી સૌથી પહેલી નિરોગી કાયા
ત્યારબાદ બીજી બધી મોહમાયા આવનારા 18 મહિના માટે તમારી નિરોગી કાયા, તમારા વેલબિંગ, તમારું સ્વાસ્થ્ય સારું રહે તેના વિશે તમારે ફોકસ કરવાનું રહેશે. જો તમે તે કરશો તો તમને તકલીફ નહીં આવે. સાથે રાહુ એનું 12મા સ્થાનમાં આવું, એટલે કે જે કોઈ પણ વિદેશ સાથે જોડાયેલા છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો જે કોઈ પણ બિઝનેસ કરી રહ્યા છે, તો તમને તેમાં અણધારી સફળતા મળવા જઈ રહી છે. પરંતુ 12મું સ્થાન કે જે ખર્ચાઓનું પણ છે, ખર્ચો ન થાય તેના માટે મોટા ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો અને લોંગ ટર્મ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો. પૈસા તો તમારા ખાતામાંથી, બેંક એકાઉન્ટમાંથી જવાના છે, તો તેને શા માટે એવું ન કરીએ કે તેનું આપણે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરી દઈએ, કે એક વખત ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું ત્યાર પછી જે કંઈ પણ ખર્ચો આવશે જોઈ જશે. તો તે પ્રમાણે તમે કંટ્રોલમાં પણ રહેશો અને જે ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કર્યું છે આવનારા 18 મહિના પછી, 18 મહિના પહેલાં પણ તે તમને સારું એવું વળતર આપી શકે છે. તેથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને જે કોઈ પણ MNCsમાં કામ કરી રહ્યા છે કે વિદેશ સાથે કામ કરી રહ્યા છે તેમને ખૂબ વધારે સફળતા મળી રહ્યા છે. જે લોકો વિદેશમાં હાલમાં રહી રહ્યા છે, એટલે કે જે સ્ટુડન્ટ્સ છે કે જે વર્ક પરમિટ પર રહી રહ્યા છે, હા, તમને વિદેશમાં તકલીફ આવી શકે છે. તમારે તમારી માતૃભૂમિ પર પાછા પણ આવવાના સંજોગો બની રહ્યા છે. તેથી તમે તેમ ન કરશો કે જેના કારણે તે ગવર્મેન્ટની તમે આંખમાં આવી શકો છો. અચાનક જ તમારું લેટર આવી શકે છે અને તમને ત્યાંથી ડિપોર્ટ કરવાના પણ સંજોગો બની રહ્યા છે. જો તમે ત્યાં સિટીઝન છો, તમે ત્યાં સેટ રહી ચૂક્યા છો, તો ત્યાં પણ તમારા બિઝનેસમાં, ધંધામાં તકલીફ આવી શકે છે. તે વાતનું તમારે ખાસ કાળજી રાખવાની રહેશે. અને ફેમિલી મેમ્બરમાં કોઈક ને કોઈક કારણોસર હેલ્થ ઇસ્યુઝ રહી શકે છે. તેના માટે તમારે શું ઉપાય કરવાના છે તે ઉપાય ડિસ્ક્રિપ્શનમાં જણાવ્યા છે, તે જરૂરથી તમારે ચેક કરવો જોઈએ. તો મિત્રો, મેષથી લઈને મીન રાશિ સુધીના તમામ જાતકોને રાહુ અને કેતુનું આ ગોચર રાશિ પરિવર્તન આવનારા 18 મહિના માટે કેવું રહેવાનું છે તેના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરી છે. તમને આ માહિતી કયા પ્રમાણે લાગી છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો ને તમારા જેવા તમામ ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં આ માહિતી જરૂરથી શેર કરજો. આજનો વિડીયો ખૂબ લાંબો થઈ ગયો હતો, પરંતુ તમામ લોકોને ડિટેલમાં આ જાણકારી આપવી ખૂબ જરૂરી હતી. તેટલા માટે જ આજનો આ લોંગ વિડીયો હું તમારા માટે લઈને આવી રહ્યો હતો. આગળના સમયમાં પણ ગ્રહો કયા પ્રમાણે નક્ષત્ર ચેન્જ કરવાના છે, રાશિ પરિવર્તન કરવાના છે, તેના માટે પણ તમારા માટે આ આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલ પર હું તમારા માટે જરૂરથી એક શુભચિંતક તરીકે લઈને આવીશ અને કયા ઉપાય કરવાના છે તે પણ તમને સમયાંતરે જણાવતો રહીશ. તો જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાંથી જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું ન ભૂલશો. આજે હું તમારી રજા લઈ રહ્યો છું. ઓમ નમઃ શિવાય.